राजचन्द्र सुधा सिन्धु नमस्तस्मै स्मराम्यहम्। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। जिनाय गुणन्ताणां सर्वं मोक्षकारणं सुन्दरपि सबुद्धिये સૌવભવનિબંધનમ। સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 41। ભરૂચ, માક્ષર સુદ 30, ગુરુ વિક્રમ સંવત 1945, તારીખ 6/12/1888। પત્રથી સર્વ વિગત વિદિત થઈ, અપરાધ નથી પણ પરતંત્રતા છે। નિરંતર સત્પુરુષની કૃપા દૃષ્ટિને ઈચ્છો અને શોક રહિત રહો, એ મારી પરમ ભલામણ છે, તે સ્વીકારશો। વિશેષ ન દર્શાવો તો પણ આ આત્માને તે સંબંધી લક્ષ્ય છે। મુરબ્બીઓને ખુશીમાં રાખો, ખરી ધીરજ ધરો, પૂર્ણ ખુશીમાં છું। અહીંયા 41મો પત્ર પૂરો થાય છે, આપણે વિચારીએ। 40મા પત્ર સુધી યથાશક્તિ વિચારણા કરી તે 40મો પત્ર મારી પાસે જે આવૃત્તિ છે, જૂની આવૃત્તિ, તેમાં કોને લખાયો છે તે અનુપલબ્ધ છે, પરંતુ સંશોધન કરતાં સમજાયું છે, જણાયું છે, સાબિત થયું છે કે તે કૃપાળુ દેવે પરમ પૂજ્ય શ્રી જૂઠાભાઈને લખાયેલો પત્ર છે। 40મો પત્ર જેવો તેવો નથી। અને એની પહેલાં જે 36મો 37મો એ પણ જૂઠાભાઈને લખાયો છે। એટલે કે પ્રતિમા સિદ્ધિ વિશેની વાત હતી। 37મો પત્ર જગ જાહેર બધાને લગભગ મુખપાઠ છે તેવો, કે જૂઠાભાઈને લખાયો છે, કે જેમાંથી જ્યાંથી ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે, અને વળી તેની સદા સૌપયોગી વાલી જિજ્ઞાસા છે, છૂટી જવું છે, એ જ એક ભાવના છે। અને પાર્શ્વનાથ પ્રભુને સ્મરણ કર્યા હતા કે વિકટ સંયોગોમાં કેવલ જ્ઞાન થયું, એ જ પરિસ્થિતિ, એ જ દશા, એ જ અવસ્થા પરમ કૃપાળુદેવની તે વખતે વર્તે છે કે જેમણે કહ્યું કે કોઈ ગમે તેમ બોલે પણ મારા વિશે તમે કંઈ ખેદ વિષાદ રાખશો નહીં, હર્ષશોક કરશો નહીં। અને ઉપયોગ એ જ સાધના છે, વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે। તો એ વખતે પરમ કૃપાળુદેવની દશા એવી કેવી, તો કે કોઈ વંદે કે કોઈ નિંદે, કોઈ સ્થાનકવાસી નિંદા કરે અને કોઈ દેરાવાસી સ્તુતિ કરે, તેથી અમને કોઈ લાભ નથી। અગર તો સ્થાનકવાસી વંદે અને દેરાવાસી નિંદે, અમને ફેર પડતો નથી। અમને જીન પ્રતિમાજી હતા, છે અને રહેશે એમ શાશ્વત સનાતન પ્રતીતિ હોવાથી જણાવ્યું છે, કેમ કે એમ જ સ્થિતિ છે। અને પોતે કબૂલ પણ કર્યું છે કે બહુ શરૂઆતના વર્ષમાં, તદ્દન શરૂઆતમાં હું પણ પ્રથમ ભાગમાં ગણાયો હતો, એટલે કે પ્રતિમાજી જેવું કંઈ નથી, અગર સ્થાનકવાસી આમના કહે છે તે બરોબર છે એવું હતું। પાછળથી સમજાયું, પોતાને જ સમજાયું, બધું વાંચતા વિચારતા નહીં, પણ પૂર્વભવોનું જ્ઞાન અને વળી પ્રતીતિ, એટલે એમ થયું કે તે વસ્તુ તો સાચી જ છે જ, મૂર્તિ પૂજા નિષેધવા જેવી નથી વગેરે। તો એ વખતે કેટલાક ભાગને સમાગમી ભાગ પ્રતિકૂળ વર્તે છે, કેટલાક ભાગને ગમ્યું, કેટલાકને ન ગમ્યું। આપણે બધાને સંસારી જીવને રાગ દ્વેષ તો રહ્યા જ છે, એટલે તરત ગમા થઈ ગયા, ભાવ અભાવ થઈ ગયો। શતાવધાનની 19મા વર્ષે શતાવધાન બોમ્બેમાં કર્યા છે, કીર્તિની ટોચ પર છે। અને ઇંગ્લેન્ડ અમેરિકાવાળા કે સાર્જન્ટ વગેરે કહે છે કે લઈ જઈએ, આવું ક્યાંય નથી। હિન્દુસ્તાનમાં પણ ભારતભરના જ્યોતિષીઓ કહે છે કે કેટલુંક જ્ઞાન અમારી પાસે નથી, આપને ન કરવું હોય તો કાંઈ નહીં, અમને શીખવાડી દો આ 2-3 બાબત, તો અમે કાંઈક અમારું આજીવિકા અથવા અમારું આગળ ચાલે અને અમે કીર્તિ પર બેસીએ કે યશગાથા અમારી ગવાય। અમને આવડે તો પણ વાંધો નથી, આ વિદ્યા સજીવન રહે। પણ કૃપાળુદેવે એ પણ ફગાવ્યું અને મધ્યાહ્ન તપ્ત હતો કારકિર્દી કે કીર્તિનો તે વખતે એમણે ફગાવી દીધું। એ 19મા વર્ષની વાત।
ત્યાર પછી આ 21 વર્ષ પૂરા થાય છે ત્યારની વાત ચાલે છે. તો અહીંયા વાત હતી કે સ્થાનકવાસી કે પ્રતિમાજીની સિદ્ધિમાં, એટલે જુઠાભાઈ જયશંકભાઈ એની વાત લેવાની છે, કેમ કે એમને આ પત્ર છે. તો એમને કેમ લખ્યું? તો કે 36, 37, 40 કે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર શરૂઆતમાં જ મૂકી દીધું. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયતા એ તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. એટલે ત્યાં કહી દીધું કે આ જુઠાભાઈમાં યોગ્યતા પાકી છે, ઉપાદાન તૈયાર થયું છે, વિશાળ બુદ્ધિ છે, મધ્યસ્થતા છે, સરળતા છે, જીતેન્દ્રિય છે અને તે તત્વ પામી શકે છે. તો આ જે યોગ્યતા દર્શાવી દીધી, ગુણ દર્શાવી દીધા તેની વાત કરીએ તો એ જુઠાભાઈમાં આવી ગયું છે. તો જુઠાભાઈ કોણ? નામ જ જુઠાભાઈ. તો કે જુઠાભાઈ એટલે ગુજરાતનું પાટનગર એવું અમદાવાદ, એ વખતનું પાટનગર અમદાવાદ, આમ પણ રાજધાની કહીએ તે. દશાશ્રીમાળી જૈન આમનાઈમાં એમનો જન્મ છે અને મલ્લીચંદ ઝેચંદ શેઠના નામે પેઢી ચાલતી હતી. બહુ મોટો વ્યવસાય હતો એ વખતે. 7 પેઢી કે 7 માલિક કે 7 કારખાના કે જે કહેવાતું હોય તે. એટલે દોમ સાહેબી અને વૈભવ વિલાસ પૂરેપૂરા હતા. તેવા ગર્ભશ્રીમંત પરિવારમાં એમનો જન્મ થયો. મલ્લીચંદ ઝેચંદ પેઢીના નામ હતું. પણ મલ્લીચંદભાઈ કોણ? તો કે મલ્લીચંદભાઈના દીકરા ઉજમસિંહભાઈ, અને ઉજમસિંહભાઈને ઘેર 3 સુપુત્રો, તે જયશંકભાઈ, જુઠાભાઈ અને ગોકુળભાઈ. એમાં જયશંકભાઈ જુઠાભાઈની આપણને પ્રમાણમાં ઘણી ખબર છે, પણ ગોકુળભાઈની મને ખબર નથી. આ 3 દીકરા 3 સુપુત્રોની વાત છે. તો એમાં સૌથી મોટા શ્રી જયસિંહભાઈ. હવે જયસિંહભાઈ અને આ જુઠાભાઈની વાત લઈએ છીએ. અહીંયા આપણે વાત અધૂરી રાખીએ છીએ. પછી આ પત્ર લખ્યો છે એટલે 36, 37, 40માં પછીની વાત આવી. તો ક્યારે લખાયો, કયા અરસામાં લખ્યો? તો કે અહીંયા વિક્રમ સંવત 1945 છે. હવે જયશંકભાઈને આડત વ્યવસાયને હિસાબે મોરબી જવા આવવાનું પણ થાય છે અને પરમ કૃપાળુદેવ પાસે હજુ મોરબી ગયા નથી, પરમ કૃપાળુદેવને મળ્યા નથી, પરંતુ પરમ કૃપાળુદેવ પત્રથી આ વ્યવહાર ચાલ્યો છે. મોક્ષમાળા લખાઈ ગઈ છે 16 વર્ષને 5 વર્ષની ઉંમરે, એટલે વિક્રમ સંવત 1940 અને ચૈત્ર માસમાં 3 દિવસમાં મોરબીના દફતરી શરીના એ મકાનમાં લખાઈ ચૂકી છે. 3 વર્ષ પડી રહી છે, હજુ પ્રકાશિત કરી શક્યા નથી. એ વખતના ટાંચા, અપૂરતા સાધન અને અમદાવાદ આજે પણ પ્રખ્યાત છે. ત્યારે પણ પ્રકાશન ખાતું જોરદાર હતું, એટલે પ્રિન્ટિંગ પ્રેસ વગેરેની વ્યવસ્થા ત્યાં હતી, ક્યાં વવાણિયા અને ક્યાં અમદાવાદ, અને પહોંચી શક્યા નથી. પહેલાં તો આર્થિક સંકળામણ અને એ કોઈકે દાન આપ્યું એટલે એ પ્રોબ્લેમ હતો નહીં. ત્યાર પછી જવાનું આવવાનું અને એ બધું જે અઘરું આજે પણ લાગે છે, ત્યારે વિશેષ વિકેટ હતું. અને તે સંયોગોમાં પરમ કૃપાળુદેવ આખરે મોક્ષમાળા છપાવવા અમદાવાદ પધારે છે. એ વિક્રમ સંવત 1944 મોક્ષમાળા પ્રકાશન અર્થે કૃપાળુદેવનું અમદાવાદમાં પધારવું. અને ત્યાં કોને ત્યાં રોકાયા? તો કે પૂર્વના કોઈક કુટુંબી સંબંધી ગણીને શેઠ પન્નાલાલભાઈ, એમના બા ચંચળબેન, એમના ઘરે રોકાયા છે. ટંકશાળમાં પધાર્યા અને ત્યાં રહ્યા છે. અને ત્યાં 2 થી 2.5 માસ રોકાવું થયું છે. તે વખતની આ વાત છે. એટલે ત્યાં જુઠાભાઈનો જોગ થયો, જુઠાભાઈ અને જયશંકભાઈનો જોગ થયો. એમાં જુઠાભાઈને જોગ થયો તે ખરા અર્થમાં જોગ થઈ ગયો. એમને કૃપાળુદેવ મળી ચૂક્યા. પ્રથમ સમાગમ, પ્રથમ દર્શન તે વખતે ત્યાં થયું. તો ચંચળબેનને ત્યાં રોકાયા છે. કોઈક વખત જયશંકભાઈએ કહ્યું મોટાભાઈ છે અને આપ જમવા પધારો તો સારું, એટલે ડિનર માટે, લંચ માટે જમવા બોલાવ્યા છે. ત્યાં પોતાના ઘરે એટલે કે જુઠાભાઈ જયશંકભાઈના ઘરે કૃપાળુદેવ પધાર્યા. પહેલી જ મુલાકાતમાં જુઠાભાઈને ચાન્સ મળ્યો ત્યારે સાષ્ટાંગ દર્શન કરી દીધા. એટલું જ નહીં, પણ નયન નિરખતા, થાકતા નથી એવી એમની દશા લાગી. એને પણ પૂર્વનું કનેક્શન છે. આ ચંચળબેનને ત્યાં જવાનું કોઈ આમંત્રણ આપ્યું હતું, કોઈ એવું નહોતું. એ શેઠ પન્નાલાલભાઈએ કોઈ આમંત્રણ આપ્યું એવું નહોતું. પરમ કૃપાળુદેવના જ્ઞાનમાં હતું કે યોગ્ય જીવ છે અને પૂર્વનો કોઈ સંબંધ છે, તો માટે ત્યાં જવું ઠીક છે અને ત્યાં રોકાવાનું કર્યું. ત્યાર પછી જુઠાભાઈને, તો જુઠાભાઈને જયશંકભાઈને શતાવધાની તરીકે, જ્ઞાની તરીકે અને ઘણા વિદ્વાન મોટા પંડિતની ખ્યાતિ હતી. અને એમાં કંઈક 5 પૈસાની કદાચ મદદ કરી હોય એ પણ બને. અને આવા મોટાને મળવું, આમંત્રણ આપવું વગેરે યોગ્ય લાગ્યું છે, એટલે ત્યાં ગયા છે. પણ પહેલી મુલાકાત ત્યાં થઈ છે. અને પછી તે વખતે જ આવી પ્રતીતિ આવી ગઈ છે. પણ કેટલું કરી શકાય છે, કેટલું કરી શકતા નથી. પોતે બીજા નંબરના ભાઈ છે. પિતાશ્રી હયાત નથી, પણ જે કાંઈ કરતા હતા, ધરતા કયો તે મોટાભાઈ છે. પિતાશ્રીના સ્થાને જયસિંહભાઈ છે. એટલે જુઠાભાઈ એટલું આગ્રહ કરી શકતા નથી, પોતાને ઘેર જ રોકાવાનું, જમવાનું વગેરે કહી શકતા નથી. પણ આટલો સમાગમ થયો. વળી અવધાન ફગાવી દીધા છે, પણ બધાની વિનંતીથી કે અમે તો બતાવો તો માનીએ, એવા પણ અમદાવાદવાસી કેટલાક હતા. એટલે પછી એમને થયું કે ચાલો એક વખત કોઈક શેઠના વંડામાં
તેમણે 8 અવધાન 12 અવધાન જે કંઈ હતું તે થોડું દલપતભાઈ ભગુભાઈ શેઠના વંડામાં કરી બતાવ્યા. અને તે જોવા ગયા હતા એટલે જયસિંહભાઈએ રૂબરૂ જોયું, ખ્યાતિ તો સાંભળી જતી એટલે ઘણા પ્રભાવિત થયા, પણ જુઠાભાઈ ખરેખર ખરા અર્થમાં સંપૂર્ણ પ્રભાવિત થઈ ગયા. એમણે ઓળખી લીધા. કૃપાળુદેવને ઓળખાઈ જાય જુઠાભાઈએ તો સમજાય, પણ જુઠાભાઈએ પરમ કૃપાળુદેવને ત્યારે ઓળખી લીધા. અને ત્યારથી એમને કોઈક પરમ પ્રેમ શરૂઆતમાં જ આ પરમ કૃપાળુ પ્રભુ પ્રત્યે પ્રગટી ગયો છે, પાછળથી નહીં. પ્રથમ નયને પ્રથમ દર્શને નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક આપણે જે અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા સત્સમાગમ દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક મોક્ષ માર્ગને દે એવું જેના અંતરમાં સમ્યક્ત્વ પ્રકાશ્યું હતું એમ કૃપાળુદેવ અંજલિ આપે છે. તો એ પ્રથમ દર્શને જેમને થયું આ ધર્મ પિતા, આ ધર્મ સખા, આમ શ્રી કૃષ્ણજીને અર્જુનજીનો સંબંધ જે હોય તે, પણ આજ મારા જે કોઈ છે તે છે, આ સર્વમ સર્વા છે. પૂર્વનું કનેક્શન હતું, પૂર્વનું શું કનેક્શન હતું તો એની વાત પછી કરીશું, પણ એટલું જરૂર કે કૃપાળુદેવને તો ખબર છે, પણ એમને પણ જાણે યાદ આવી ગયું છે જુઠાભાઈને પણ કે ઉત્તર હિન્દમાં એટલે નોર્થમાં નેપાળમાં જ્યારે કૃપાળુદેવ રાજકુમાર હતા એમ વૈજનાથ યોગીએ વાત કરી તો કહે છે એ વાત અસત્ય નથી એમ કૃપાળુદેવે કહ્યું. એ વાતને જરાય ચગાવી નથી કે પ્રસિદ્ધિ આપી નથી કે આમ હતું તેમ હતું. જુઠાભાઈ મળ્યા ત્યારે પણ કહ્યું કે ત્યાં સાથે હતા, ત્યાં એક પરિવારમાં હતા, આપણે કુટુંબી હતા. એટલે તે વખતે બહુ નજીકના બહુની વાત છે નેપાળના રાજકુમારની, એટલે હમણાંની જ કહેવાય, વર્ષો પહેલાં, હજારો લાખો વર્ષ પહેલાંની વાત નથી. એટલે તે કૃપાળુદેવ અને જુઠાભાઈનો સંબંધ બીજો તો જે હશે તે, પણ જુઠાભાઈ સાદી ભાષામાં કૃપાળુદેવ પર ઓળઘોળ થઈ ગયા છે, વારી ગયા છે, અઢળક પ્રેમ ઢળી ગયો છે, અને જે હોય તે આજ છે, બીજું કોઈ નથી, એટલી પ્રતીતિ આવી ગઈ છે. ત્યાર પછી આગળ જઈએ. વિક્રમ સંવત 1945 કારતક મહિનો, એમાં કૃપાળુદેવ અમદાવાદ પધાર્યા. આ મોક્ષમાળા વખતે પધાર્યા, થોડું ઘણું ઓળખાણ, વાત પૂરી થઈ ગઈ. 2-2.5 માસમાં કોઈક વખત મળવાનું બન્યું છે વગેરે. બહુ કંઈ સત્સંગ સમાગમ થયો છે એવું નથી, પણ તે પછી ફરીથી પત્ર વ્યવહાર ચાલે છે. એમાં વિક્રમ સંવત 1945 એટલે કે બીજા વર્ષે થોડા મહિના પછી જુઠાભાઈ નથી રહ્યું જતું નથી, સહ્યું જતું નથી, એટલે કૃપાળુદેવને વારંવાર વિનવણી કરે છે. જુઓ, શરીરની પ્રકૃતિ તો નરમ ગરમ છે જ, કૃપાળુદેવની છે, જુઠાભાઈની પણ છે, પણ તેમ છતાં શરીર કરતાં પણ મને અધ્યાત્મ, ધર્મ, આત્મા માટે મને કંઈક જોઈએ છે. એમની મુખ મુદ્રા જ બધા જીવથી જુદી પડતી જુઠાભાઈની હતી. એમના પરિવારજનોએ પાછળથી ઓળખ્યા, બીજા જે કોઈ કનેક્શનમાં આવ્યા, આપણે જે જોઈએ છે તે બધાને જરૂર લાગે કે આ કોઈક જુદો જીવ છે, આ જીવ આત્મકલ્યાણ માટે જ સર્જાયો છે. આ વૈભવ વિલાસ એમને કોઈ શ્રીમંતાઈ નડતી નથી, કોઈ જુવાનીનો રંગ ચડતો નથી, એમને માત્ર આત્મા, આત્માને આત્મા, એક મારો પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર પ્રભુ. ત્યારે એમને જે કહેતા હોય તે, ભાઈ કહેતા હોય તો ભાઈ, પણ તે જ પિતા છે, તે જ ભાઈ છે. ત્વમેવ સખા, ત્વમેવ બંધુશ્ચ, ત્વમેવ માતા, ત્વમેવ પિતા, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ, એ પ્રતીતિ આવી ગઈ છે. અને કૃપાળુદેવ પરમાત્મા છે, પ્રભુ છે, એમનો દોર ચૂકતા નથી. જુઠાભાઈ ગમે તેટલું સ્નેહસભર વચનો લખે છે, ગમે તેટલો પ્રેમ ઢોળી દે છે, પણ કૃપાળુદેવ એમ સ્વીકાર કરતા નથી. એ સ્નેહમાં, એ તાણાવાણામાં એ રાગના બંધન ફગાવી દેવા કહે છે કે ચાલે તો અધ્યાત્મનો રાગ રાખો, પણ મને બાહ્યથી તમે ચાહો છો તે નહીં ચાહો. એ તમારો ભાવ, એ તમારો સ્નેહ તમારી પાસે, એ મને પણ ન આપો અને તમે વહાવો પણ નહીં, તમે અભિવ્યક્ત પણ ન કરો. કે એને પૂર્વના કનેક્શન છે એટલે કૃપાળુદેવનું બધું જ ગમે છે. એમની મુખ મુદ્રા, એમના હાથ પગ, એમના હાવભાવ, એમની ચેષ્ટા બધા ઉપર વારી ગયા છે, તો કે એમ નહીં. અને પછી ઘણી વિનંતી કરે છે કે તમે ફરી મારે ત્યાં પધારો, હવે મારે ત્યાં જ પધારો, મારાથી વિયોગ સહેવાતો નથી. શરૂઆત થઈ ચૂકી છે. જેમ સૌભાગ્ય પ્રેમ સમાધિ વિશે વર્તે છે કૃપાળુદેવ લખે છે, તેમ જુઠાભાઈ પણ પ્રેમ સમાધિથી પણ આગળ કહેવાતું હોય તો વારી ગયા છે, વારી ગયા છે. તો રહેવાતું નથી. આમ પણ કહ્યું છે કે સંગ કોઈનોય કરવા યોગ્ય નથી, પણ તેવી દશા ન થાય, અસંગ દશા ન થાય ત્યાં સુધી સદગુરુ કે સત્પુરુષનો સંગ કરવા યોગ્ય છે. અને એક સંસ્કૃત સુભાષિતકારે તો બહુ સુંદર કહ્યું કે કોઈનો સંગ જ કરવો નથી, સત્પુરુષનોય કરવો નથી. થઈ જાય તો પછી બહુ સ્નેહ આવી જાય છે, એટલે માટે બહુ સ્નેહ કે પ્રેમ એમના પ્રત્યે કરવા જેવો નથી. અને માનો કે એ પણ થઈ જાય
તો પણ મારે તો એ કરવા યોગ્ય જ નથી, કેમ કે પછી જીવવું અને મરવું બંને અસહ્ય લાગે છે, બંને સરખું લાગે છે. એટલે જીવતા જતાં મરી જવા એવી દશા આવી જાય છે એક પરમ પુરુષનો, જ્ઞાની પુરુષનો યોગ થતાં, એ જીવવું મહાવિકટ થાય છે. અને એમ જેને હોય છે તેને જ્ઞાનની પ્રાપ્તિ, આત્માની પ્રાપ્તિ, સ્વરૂપની પ્રાપ્તિ સાવ સુલભ હોય છે, હાથવેંતમાં હોય છે. મોક્ષ હથેળીમાં છે એને સમજાય, કેમ કે વિરહનું ફળ પણ અંતે કલ્યાણ કે સુખ છે, જે પ્રભુ શ્રીજીને પણ લાધેલું છે. તો અહીંયા જુઠાભાઈ રહ્યું જતું નથી, એટલે ખૂબ પત્રોથી વિનવણી કરે છે, જે પત્રો અત્યારે આપણી સમક્ષ નથી, પણ એ જ ભાવ છે. અને એના જવાબમાં કૃપાળુદેવે એક પત્રમાં કહ્યું છે કે તમે શાંતિ રાખો, તમે ધીરજ રાખો, હું આજકાલમાં જાઉં છું, આ વીકમાં જાઉં છું, 4 દિવસ રોકાવાનું બની શકશે. પછી કૃપાળુદેવ પહોંચી ગયા છે કારતક માસમાં, અને 4 દિવસની બદલે પૂરા 15 દિવસ જુઠાભાઈના છીપાપોળના મકાનમાં સ્થિરતા કરી છે. અને ત્યાં પ્રભુ પધાર્યા, અને ત્યાં આ વિક્રમ સંવત 1945 કારતક મહિનાની વાત, વિક્રમ સંવત 1939માં એ જમાનામાં નાના હોય તો પણ સગાઈ વિવાહ લગ્ન થઈ જતો, તે મહાપરાણે આ મૂંચકીને બેસાડો એવી રીતે જુઠાભાઈના સગાઈ કે લગ્ન થઈ ગયા છે. અને ઉગરીબેન સાથે કલ્લોલવાસી મગનભાઈના પુત્રી સુપુત્રી ઉગરીબેન, એમની સાથે એમનું વિશાળ લગ્ન થઈ ગયું છે. એટલે એ પણ હાજર છે. એ કેવું છે, ચીપાપુરના ઘરમાં લગ્ન થઈ ગયા અને 5 વર્ષ થયા છે. અને એ જુઠાભાઈ અને ઉગરીબેન છે. ઉગરીબેનને પણ દર્શનનો સમાગમનો લાભ મળ્યો. ભલે એ જમાના પ્રમાણે દર્શન પૂરતો જ લાભ મળે છે, તો પણ એમણે અવધારી લીધા કે આ જ ગુરુ, આ જ પિતા, આ જ ધર્મ પિતા છે. જે કોઈ છે તે લગભગ બધા સમવયસ્ક છે, પણ જે છે તે 19 વર્ષની ઉંમરે આત્માની વાત હોવી એ પણ એક નવાઈની વાત છે, આશ્ચર્યકારક ઘટના છે. સમવયસ્ક બિલકુલ દોસ્તી, તો દોસ્તીના દાવે સાચો દોસ્ત કે મોક્ષનો માર્ગ બતાવે તે મિત્ર, અને તે મૈત્રી ભાવ, દોસ્તી ભાવ પૂછાય છે. જુઠાભાઈને પ્રતીતિ હતી, અને ઉગરીબેનને પણ તે જ વખતે પ્રતીતિ આવી ગઈ, તે મહત્વની વાત છે. ત્યારથી ઉગરીબેન પણ રંગાયા, અને શ્રદ્ધા ભક્તિમાં વધારો થયો, એટલે કે પૂરેપૂરી પ્રતીતિ આવી ગઈ. ત્યાર પછી એ કારતક મહિનો પૂરો થયો, આ માગશર મહિનો ચાલે છે. એટલે ત્યાં 15 દિવસ રહ્યા પછી કૃપાળુદેવ મોરબી વવાણિયા ગયા, ભરૂચ જવાનું થયું છે. તો અત્યારે આ પત્ર લખાયો છે તે ભરૂચથી લખાયો છે કૃપાળુદેવે, અને માગશર મહિનો એટલે કે કારતક મહિના પછીનો મહિનો. હવે શું થાય છે, તો કે હવે જ ખરી વાત આવે છે કે પત્રથી સર્વ વિગત વિદિત થઈ. એટલે કે પત્રથી જે કાંઈ લખ્યું છે જુઠાભાઈએ તે જાણ્યું કે તમને વિરહ ચાલે છે, અને તમે કાંઈ જે કંઈ ભૂલચૂક થઈ હોય તે અપરાધ ક્ષમા કરશો એમ લખ્યું છે. તો પૂછે છે, જણાવે છે, આશ્વાસન આપે છે કે અપરાધ નથી, પણ પરતંત્રતા છે. તમારો કોઈ દોષ નથી, તમારી ભૂલ નથી, તમારો વાંક નથી, તમારો ગુનો નથી, તમે દોષિત છો જ નહીં, તમે એટલા સ્વતંત્ર નથી, એટલે કે પરતંત્રતા છે. એવી જ રીતે પોતાના પક્ષને પણ લાગુ પડી જાય તેવી વાત છે કે મારે પણ નથી આવવું એવું કંઈ નથી, નથી મળવું એવું નથી, પત્ર નથી લખવું એવું નથી, પણ પરતંત્રતા છે. એટલે ત્યાં અત્યારે તો જુઠાભાઈની પરતંત્રતા એમ જ આપણને લાગે છે કે પોતે તો સ્વતંત્ર છે, કે આત્માની પ્રાપ્તિ છે, પોતે તો પોતાના પર રાજ ચલાવી શકે છે કૃપાળુદેવ, પણ જુઠાભાઈને એમ થાય છે મારાથી મળાતું નથી, લખાતું નથી, જવાતું નથી, બોલાવાતું નથી. હજુ તો ત્યાં જઈને આવ્યા છે, પાછો વિરહ ચાલે છે, એટલે કે છે તો કે પરતંત્રતા છે. એટલે તમારો વાંક ગુનો કાંઈ નથી. વળી વચ્ચે એવું પણ બનેલું છે કે કૃપાળુદેવે પત્ર લખ્યા હોય, ભલે 4-5 લીટીના પોસ્ટકાર્ડ હોય, બધું જ ખુલ્લું હોય, કોઈક વખત ચિઠ્ઠી રૂપે હોય તો વળી બંધ કવર હોય, તો કોઈની સાથે મોકલી હોય તો બરોબર, પણ દુકાન પર, પેઢી પર જે પત્રો જતા હતા એમાંના કેટલાક પત્રો જુઠાભાઈ સુધી પહોંચ્યા પણ ન હતા. એટલે તે પણ પરતંત્રતા થઈ. અને એક પત્રમાં એમ પણ લખ્યું કે ટપાલના ટાઈમે જો આપ પેઢી પર રહેતા હો, દુકાન, પેઢી જે કહેવાતું હોય તે ઓફિસ, તો તમને આ ગુમ થવાની શક્યતા ઓછી છે, ચાન્સ ઓછા છે, કેમ કે એમને જ ત્યાં હાથમાં મળી જાય. આ જમાનો જુદો હતો. આજે આ પેઢીને આપણને સમજાય પણ નહીં, કદાચ ગળે પણ ન ઉતરે એવી વાત છે કે એવું તે હોતું હશે, પણ એવું થતું, અને એવું બની શકે, આપણે કલ્પી શકીએ છીએ, સમજી શકીએ છીએ. તો કેટલાક એમના હાથમાં પત્રો ગયા નથી. તો અપરાધ નથી, પણ પરતંત્રતા છે. નિરંતર સત્પુરુષની કૃપા દૃષ્ટિને ઈચ્છો, એમાં કોઈ કંઈ કરી શકે તેવું નથી, પણ હર હંમેશ
સત્પુરુષની કૃપા દૃષ્ટિ ઈચ્છો કે સત્પુરુષ માથે બેઠા છે તો બધું થઈ રહેશે. પોતે એવી રીતે સ્પષ્ટ હજી લખી શકતા નથી, હજી કસોટી ચાલે છે કે જૂઠાભાઈને આટલી પ્રતીતિ હોવા છતાં પણ વધુ પ્રતીતિ થઈ જાય, એકદમ દૂર થઈ જાય પછી કદાચ કહે તો વાંધો નહીં, પણ અહીંયા મોભગમ અને મભમ લખ્યું છે. સત્પુરુષની કૃપા દૃષ્ટિ એટલે કોણ? તો કે અમારી કૃપા દૃષ્ટિ ઈચ્છો, કૃપાળદેવ કહે છે. એટલે સત્પુરુષ કોઈ પણ સત્પુરુષ છે, તીર્થંકર દેવને પણ સત્પુરુષ કહ્યા છે. અહીંયા તો કૃપાળદેવને જૂઠાભાઈના સંબંધની જ વાત ચાલે છે, ગુરુ શિષ્યના સંબંધની વાત ચાલે છે. એટલે કહે છે કે નિરંતર એની કૃપા દૃષ્ટિ ઈચ્છો, મારો પ્રેમ ન ઈચ્છો, મારો ભાવ ન ઈચ્છો, મને પ્રેમ સ્નેહ રાગ રાખવાનું ન કહો, તમે પણ ન રાખો અને હું પણ ન રાખું, પણ સત્પુરુષ તરીકે, કે સત્પુરુષ તો એ જ કે નિષ્દીન જેને આત્માનો ઉપયોગ છે. એ 76મા પત્રમાં એમણે જ વ્યાખ્યા મૂકી છે. એટલે આપણે ક્યાંય શોધવા જવું પડે એમ નથી, કે લખ્યામાં નથી, સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેમનું કથન છે અને એવી એમની નિસ્પૃહ છે આચરણા, વિશેષ તો કાંઈ કહ્યું જાય તેમ નથી. અને એવા સત્પુરુષની કૃપા દૃષ્ટિ છે તો વધુમાં વધુ 15 ભવે મોક્ષે જાય જ સવાલ નથી. એટલે સત્પુરુષની કૃપા દૃષ્ટિ ઈચ્છો, અમી ભરેલી નજરું એની રાજચંદ્ર ભગવાન રે. એટલે એ જ કહેવું છે કે એમની તો અમી ભરેલી નજર છે જ, દૃષ્ટિ છે જ, કૃપા દૃષ્ટિ છે જ, કરુણા નજર છે જ. આપણે એમાં નાહવાનું, ભીંજાવાનું બાકી છે. વરસાદ આવતો હોય પણ આવરણ રાખીએ તો ભીંજાઈ શકીએ નહીં. એમ એ પરમાર્થની વર્ષા છે, સત્પુરુષની અમી દૃષ્ટિ કૃપા દૃષ્ટિ છે, છતાં લખવું પડ્યું છે કે નિરંતર સત્પુરુષની કૃપા દૃષ્ટિને ઈચ્છો. અમે આવીએ તો જ કૃપા છે, અમે લખીએ તો જ કૃપા છે, એ સિવાય પણ રાત દિવસ સમય અમારી કૃપા તો છે જ, એમ કેવું છે, એમ લાગે છે. અને શોક રહિત રહો એ મારી પરમ ભલામણ છે. તમે દુઃખ શું કામ લગાડો છો, તમે શોક શું કામ લગાડો છો, તમને કેમ એવું થાય છે, કેમ અભાવ આવી જાય છે, કેમ અરુચિ થાય છે, કેમ કંટાળો આવે છે, કેમ અણગમો થાય છે, શોકના બધા અર્થ છે. તમારે દુઃખ લગાડવાની જરૂર શું? સંસ્કૃત સાહિત્યમાં પણ વારંવાર આવે કે અલમ શોકે ન, એટલે દુઃખ નહીં કરતા. આપણી ભાષામાં ડોન્ટ વરી, ચિંતા નહીં કરતા, કાળજી રાખજો, બી કેરફુલ, બી એક્સ્ટ્રા કેરફુલ, ઉપયોગ રાખજો, ધ્યાન રાખજો, તબિયત સંભાળજો, એવા અર્થમાં જ વારંવાર આવે. એમ અલમ શોકે ન એટલે કે શોક ન કરો, દુઃખ ન લગાડો. અહીં પણ એ જ કહ્યું કે શોક રહિત રહો એ મારી પરમ ભલામણ છે. પરમ ભલામણ છે, પરમ પદમાં લઈ જાય એવી ભલામણ છે, ભલું થાય તેવી શિખામણ છે, તેનું નામ ભલામણ. કે છેલ્લા મોક્ષના પદમાં લઈ જાવે છે, સ્વરૂપની પ્રાપ્તિ કરાવી જ છે. તો નિર્વાણ પદની એટલે છેવટની આખરી તત્વ શું છે? આત્માને ઓળખવો, તે ઓળખીને ચાલ્યા જવું. આખરી ઈચ્છા શું? આખરી જિજ્ઞાસા શું? છેવટની વાત શું છે? નિર્ણય થઈ જવો જોઈએ. શેનો? સ્વરૂપનો નિર્ણય થઈ જવો જોઈએ. તો કે છેવટનો નિર્ણય થવો જોઈએ અને તે તત્વજ્ઞાનમાં છે. તે 6થા પત્રમાં મૂકેલું છે. ઉપયોગ તે ધર્મ, ઉપયોગ ત્યાં ધર્મ, એમાં મૂકેલું છે કે છેવટનો નિર્ણય થવો જોઈએ અને તે તત્વજ્ઞાનમાં છે, આત્મજ્ઞાનમાં છે. આત્માને દેહ જુદા છે, વિવેક થઈ જવો જોઈએ. તો કે તમે દુઃખ ન લગાડો, દુઃખી ન થાવ, તે સ્વીકારશો. આ ભલામણ છે અને તે સ્વીકારશો. વિશેષ ન દર્શાવો તો પણ આ આત્માને તે સંબંધી લક્ષ છે. કેવું મોઘમ લખ્યું છે. વિશેષ ન દર્શાવો, પત્રમાં વધારે ન લખી શકો તો કાંઈ નહીં, તમારે કાંઈ ઝાઝા શબ્દો, વિશેષણ, પ્રેમ ભાવ, સ્નેહસભર વાણી, વચન ઢોળી દેવાની કાંઈ જરૂર નથી. આ આત્માને તે સંબંધી લક્ષ છે. તમને મારા પ્રત્યે કેવો ભાવ છે તે હું જાણું છું, સમજું છું, વિચારું છું. મારા ધ્યાનમાં જ છે, મારા જ્ઞાનમાં જ છે. મુરબ્બીઓને ખુશીમાં રાખો. તબિયત કથળેલી છે, હજુ તો થોડીક નરમ છે, પછી વધુ નરમ થાય છે, અને વડીલો મુરબ્બીઓ કહેતા હોય આ ખવાય, આ ન ખવાય, આ પીવાય, આ ન પીવાય, આ સારવાર લેવા જેવી છે, આ દવા કરવા જેવી છે, આટલું કરો તો સારું. તો એમનો આત્મા એટલે કે જીવ વૃત્તિ આત્મ ઉપયોગમાં હોવાથી, જૂઠાભાઈને બીજું કાંઈ ગમતું ન હોવાથી એમને ખુશીમાં રાખો. એટલે કે મુરબ્બીઓ ખાનપાનમાં જે કાંઈ કહે, પરેજી પાડવાનું કહે, અગર તો ટાઈમે કંઈ લઈ લેવાનું કહે તો ધ્યાન રાખવું. આ બંનેના કોઈ પત્ર વ્યવહાર અથવા કોઈ વાત પરથી આપણને સમજાય કે આવું કંઈક લખ્યું હશે, આવો કંઈક ભાવ હશે. મુરબ્બીઓને ખુશીમાં રાખો. આ એક ખાવા પીવાની વાત થઈ, દૈહિક વાત થઈ, આહાર શુદ્ધિની વાત થઈ, આહારની ટેવની વાત થઈ. બીજું કે માનો કે કહ્યું હોય કે દુકાને આવવું, બેસવું એ ગમતું ન હોય, પરાણે કરવું પડતું હોય, તો કે ખુશીમાં રાખો. એ જેમ રાજી રહે તેમ રાખો કે ચાલો વ્યવસાયમાં બેસવાનું છે, કેટલું કરવાનું છે તો કામ કરવાનું. આમ તો પેઢી સંભાળવાનું કામ છે, જયસંગભાઈની જવાબદારી છે ને એ જ વહન કરે છે. પણ ગુમાસ્તા, મહેતાજી અને બીજા મોટા જે કોઈ હોય પાર્ટનર જેવા જ લગભગ એ બધા સંભાળી લે છે. કાકાશ્રી પણ છે, રંગજીભાઈ કે એવું કંઈ નામ હતું, એ પણ છે. એટલે બહુ વાંધો નથી. તેમ છતાં યુવાન છે અને બીજા ભાઈ છે અને હવે લગ્ન પણ થઈ ગયા, એટલે જાણે 18-19 વર્ષના છે. બધી જવાબદારી કહેવાય. એટલે થોડું શીખો, સંભાળો તો સારું. કરે પણ છે, બહુ હોશિયાર પણ છે, પણ
એમ થઈ જાય છે. પોતે મૃદુ છે, નરમ છે, મિતભાષી છે અને આમાં રસ નથી તે ઘરના જાણે છે. તો કે પલોટવા પડે એને વ્યવસાયમાં કે વૈરાગ્યની બદલે સંસારમાં, એ મુરબ્બીઓની ઈચ્છા છે, ખુશી છે. તો કૃપાળુદેવ લખે છે કે એને ખુશીમાં રાખો. બીજો તો વૈરાગ્ય છે, બંને પક્ષને છે. જૂઠાભાઈ ઉગરીબેન પૂરા વૈરાગી છે, આ જન્મ વૈરાગી છે, બંનેને પૂર્વના કનેક્શન છે. કૃપાળુદેવને ઉગરીબેનના પણ છે. એટલે એમાં તો કાંઈ મિનમેક નથી. એટલે એ કાંઈ સંસાર ભાવમાં વધારે કોઈ પડે, લપેટાય, લબદાય એવું તો છે જ નહીં. એટલે એ તો નિરાશ છે. પણ ખાનપાન વગેરેમાં ધ્યાન રાખવું, તબિયતની કાળજી રાખવી અને બીજું વ્યવસાયનું પણ મુરબ્બીઓને કામ બધાને વાલું હોય, કામ ગમે એટલે એમ થાય કે થોડીક જવાબદારી જે સોંપી હોય તે સંભાળવી અને જોવું આવું. ખરી ધીરજ ધરો, ખરી ધીરજ, જેવી તેવી નહીં. ધીર પુરુષ તો છે જ જૂઠાભાઈ એના એ અપેક્ષાએ કે ક્યાંયથી ચલિત થતા નથી. એ જન્મમાં એ સંસારમાં પણ એમને કોઈ પગ માંડ્યો છે એટલું જ. પ્રભુતામાં પગલાં માંડ્યા એટલે ખરેખર સંસારમાં માંડ્યા જ નથી. પ્રભુ થવા માટે, સ્વરૂપની પ્રાપ્તિ માટે જ જાણે પગલાં માંડ્યા છે. સંયુક્ત આરાધન હોય એવું જરૂર જણાય છે. કેમ કે ઉગરીબેનના પણ 1-2 પત્ર કૃપાળુદેવ પરના વાંચીએ તો એમ થાય કે આટલો ભાવ એ જમાનામાં, આટલી મર્યાદા, આટલી સંકુચિતતા અને આટલું બધું હોવા છતાં આ બેનનો ભાવ કોઈ અપૂર્વ છે અને બંનેને અરસપરસ સહકાર મળી ગયો છે. પૂર્ણ ખુશીમાં છું. કૃપાળુદેવ કહે છે હું પૂર્ણ આનંદમાં છું, પૂર્ણ ખુશીમાં છું. આમાં ખુશી શબ્દ લખ્યો, જૂઠાભાઈને ચિંતા ન થાય એટલે. બાકી તો આનંદ જ હોય. ભગવાન અથવા તો મુમુક્ષુ લગભગ કેમ છો, મજામાં, ખુશીમાં, ક્યારેક બોલવું પડે તો બોલે, બાકી આનંદમાં જ કહે. એટલે કૃપાળુદેવ તો આનંદમાં જ હોય અને આનંદમાં જ હતા. પણ તેમ છતાં અહીંયા કહ્યું કે હું પૂર્ણ ખુશીમાં છું. એમ કે હમણાં જ મળીને આવ્યા છે, તમે પણ ખુશીઓ, જે વિતાવેલો સમય છે એને સંભાળના રૂપે રાખો. એ વર્તમાન શા માટે બગાડો છો કે ત્યારે કેવી મજા હતી, ત્યારે કેવો સમય હતો, તે ધન્ય દિવસ હતા. એ ધન્ય દિવસને યાદ કરીને વર્તમાનને વેડફી ન નખાય, પણ વર્તમાનમાં પણ એ ધન્યને વાગોળવા જોઈએ, એ ધન્યતાને વાગોળવી જોઈએ. સ્મૃતિમાં લાવીને રડાય નહીં, સ્મૃતિમાં લાવીને શોક ન કરાય. સ્મૃતિમાં કરવું, લાવવું તો આનંદથી લાવવું. કે બસ એ મજા જુદી હતી, એ મજા જુદી હતી તો એ આનંદ વધશે. હવે આત્માનો આનંદ ખરેખરો પ્રાપ્ત થશે. તો કહે છે ખરી ધીરજ ધરો, પૂર્ણ ખુશીમાં છું. અહીંયા આપણે રેફરન્સીસ લેતા નથી. બાકી 491માં, 537માં, 815માં જે બધા અંબાલાલભાઈને પત્રો લખાયા છે તે છે. પણ તેમાં કૃપાળુદેવનો દોર એક સરખો જ છે કે મારા પર રાગ ન કરો, પ્રશસ્ત રાગ પણ ન કરો, મને જ નહીં પણ તમે ભગવાનને ભજો, સ્વરૂપને ભજો વગેરે જે બોધ આપ્યો છે તે આ પત્રોમાં છે. પણ આપણે અહીંયા અનુસંધાન નથી. થોડુંક આ રીતે કહી શકાય કે જૂઠાભાઈ અંબાલાલભાઈ, તો જૂઠાભાઈએ અંબાલાલભાઈને સૌથી પ્રથમ પત્રના ઉતારા કરવા આપ્યા. ફરીથી વાત લઈએ. મોક્ષમાળા છપાઈ છે, લખાય છે. વિનયચંદભાઈ દફતરી મોરબીના એ જ કૃપાળુદેવને ઓળખી શક્યા છે. સાક્ષાત સરસ્વતી લખનાર એ વિનયચંદભાઈ દફતરી, વનેચંદભાઈ થઈ ગયું તે એ છે. એટલે એ સૌથી પહેલાં ઓળખ્યા. પછી તરત જ ઓળખ્યા હોય તો વિક્રમ સંવત 44માં 45માં, એટલે જૂઠાભાઈ છે. જૂઠાભાઈ અને આટલી પ્રતીતિ અને 2-3 પત્રો, 5-7 પત્રો અને વળી કંઈક વાત, એટલે એમણે તરત જ અંબાલાલભાઈને જે ખંભાતવાસી છે એમને કહ્યું. અને અંબાલાલભાઈને કહેનારા એટલે કૃપાળુદેવને ઇન્ટ્રોડ્યુસ કરનારા, યત્કિંચિત ઓળખાણ અપાવનારા કરનારા હોય તો એ શ્રી જૂઠાભાઈને જાય છે. એ મૌખિક પણ જાય છે અને લેખિત રૂપે પણ. જે પત્રથી જ અંબાલાલભાઈને પ્રતીતિ આવી કે હો આ પત્ર, આ પુરુષ, આ બધા આપણા જેવડા જ અને આ તો કોઈ પરમાત્મા છે, તો એ વચનામૃતજીના શ્રી ગણેશ મંડાયા હોય તો જૂઠાભાઈને ક્રેડિટ જાય છે કે એ પત્ર એમની પાસે હતા. વચ્ચે મોરબી ગયા એ વાત હજી આવી નથી. વચ્ચે મોરબી પણ 1 મહિનો એમને રહેવાની કૃપા થઈ છે. કૃપાળુદેવ સાથે જૂઠાભાઈને 1 માસ મોરબીમાં રહેવાનું બન્યું છે. ત્યારે બોધબીજ પ્રાપ્તિ થઈ ગઈ હોય તો નવાય નહીં, કારણ કે 1 મહિનો એટલે સાથે ને સાથે ઘણો લાંબો સમય અને થઈ શકે અને સતત થઈ શકે. અને તેમાં સતત સત્સંગના પરિણામે તે વખતે તેમને તત્વજ્ઞાનના ઉતારા આપવાનું પણ કહ્યું હતું. ત્યારે તત્વજ્ઞાન પુસ્તક કંઈ બહાર પડ્યું નથી. કૃપાળુદેવના વચન તો વેરવિખેર છે. હજુ તો ગ્રંથસ્થ કે પાને પણ ચડ્યા નથી. થોડું થોડું લખ્યું હોય તો એ વખતે પણ એમને કેટલાક પત્ર લખ્યા, રૂબરૂ આપ્યા અને જે કંઈ લખાણ હતું તે ઉતારવા પણ આપ્યું.
એટલે જૂઠાભાઈ પાસે એ પણ આવ્યું, અને જે કંઈ બે ચાર આવા પત્રો લખ્યા છે એમાં પણ જે પરમાર્થની વાત હોય તે આવી. એ બધું એમણે અંબાલાલભાઈને આપ્યું. ઉતારવાનું આપ્યું હોય તો ઠીક, પણ પહેલાં વંચાવ્યા, બતાવ્યા, દર્શન કરાવ્યા, અક્ષરદેહે દર્શન કરાવ્યા, વચનયોગથી વાત કરી કે મને તો આટલો પ્રેમ પ્રતીતિ છે, આપણે મળવા જેવો પુરુષ છે. બંને સ્થાનકવાસી જૈન, બંને જૈન શાળામાં આગળ પડતા, અને બંનેની કોઈ કીર્તિ બુદ્ધિની સીમા નહીં. દેખાય શાંત, નમ્ર, પણ બંને તેજસ્વી સિતારા હતા, ખરા અર્થમાં તેજસ્વી હતા. અને એમાં કૃપાળદેવ જેવા મળ્યા, એટલે જોઈ લ્યો મજા. એટલે આવી ઓળખાણ જૂઠાભાઈની છે. અને એ જૂઠાભાઈ સાથેનો આ 41મો પત્ર પૂરો કરીએ, આગળ જઈએ. પત્રાંક 42. ભરૂચ, માગશર સુદ 12, વિક્રમ સંવત 1945, તારીખ 15/12/1888. ચિરંજીવી જૂઠાભાઈ. જ્યાં પત્ર આપવા જાઓ ત્યાં નિરંતર કુશળતા પૂછતા રહેશો, પ્રભુ ભક્તિમાં તત્પર રહેશો, નિયમને અનુસરશો અને સર્વ વડીલોની આજ્ઞામાં અનુકૂળ રહેશો, એમ મારી ભલામણ છે. ચિરંજીવી જૂઠાભાઈ લખે છે કૃપાળુદેવ. આત્મા તો ચિરંજીવી જ છે. એટલે પ્રિયભાઈ લખે, સુગ્નભાઈ લખે આ પત્રમાં અત્યારે ચિરંજીવી જૂઠાભાઈ. જ્યાં પત્ર આપવા જાઓ ત્યાં નિરંતર કુશળતા પૂછતા રહેશો. એક બીજી પેઢીનું નામ આવે છે ચિમનલાલભાઈ માસુખરામભાઈ. એટલે એ એડ્રેસ પર ત્યાં પણ કોઈક પત્ર લખાતા હોય છે. અથવા તો ચિમનભાઈ માસુખરામભાઈના નામ હોય, પણ પછી આ પત્ર જૂઠાભાઈને આપશો, અથવા જૂઠાભાઈ આ પત્ર અમને વંચાવશો, એવી રીતે. તો અહીંયા નિરંતર કુશળતા પૂછતા રહેશો. જાણે કે વ્યવહાર પણ શીખવાડે છે. આપણને કોઈએ કહ્યું હોય તો સામી વ્યક્તિમાં રસ ન લઈએ, સામી પાર્ટીમાં, તો કેવું ઓટ લાગે, વિચિત્ર લાગે. તો એ પણ કૃપાળુદેવ કહે છે કે ત્યાં હંમેશા કુશળતા પૂછતા રહેશો. એટલે કેમ છો, કેમ નહીં એ પૂછવાનું, અને ખબર અંતર એટલે આત્માના ખબર અંતર પણ પૂછવાના, કે આપ કંઈ વાંચો છો, વિચારો છો, અથવા તો મનુષ્ય દેહ દુર્લભ છે, મનુષ્ય બહુ દુર્લભ છે, આપણે કંઈ કરવા જેવું છે, એ પણ કુશળતા છે. ક્ષેમ કુશળ શરીરની પણ પૂછતા રહેશો અને આત્માની પણ પૂછતા રહેશો. વળી નિરંતર પૂછતા રહેવાનું. એક વખત પૂછી લીધું ખબર એટલે બીજી વાર નહીં પૂછવાનું, એમ નહીં. જ્યારે જ્યારે જાઓ, જ્યારે જ્યારે મળવાનું થાય તો નિરંતર હંમેશા કુશળતા પૂછતા રહેશો. પ્રભુ ભક્તિમાં તત્પર રહેશો. પ્રભુ ભક્તિ શબ્દ હવે જન્મે જૈન અને એને કૃપાળુદેવનું ઓળખાણ ન હોય, એ માર્ગમાં આપણે ન આવ્યા હોય તો ભક્તિ શબ્દ સાંભળવો એ લગભગ ઓછો બને. સત્સંગ અને ભક્તિ શબ્દ જૈન કુળમાં જન્મ્યા હોય ત્યાં લગભગ આવે નહીં. સ્વાધ્યાય, પ્રવચન, વ્યાખ્યાન, ભક્તિ, સ્તુતિ, ભાવના, એવા બધા શબ્દ આવે, પણ સામાન્યપણે ભક્તિ શબ્દ આવે નહીં. આપણી તો વાત જુદી છે. જૂઠાભાઈને પણ જન્મે જૈન જ છે, સ્થાનકવાસી આમ નહીં છે. અને તે વખતે મોટું ઘર છે, અને ઘરમાં બીજા પણ કેટલાક રહેતા હોય, એવી રીતે કોઈક વૈષ્ણવભાઈ રહેતા હતા. એમની સાથે એમને બહુ દોસ્તી હતી. ઘણું કરીને છગનભાઈ નામ હતું, અને એમની સાથે દોસ્તી હતી. એટલે જ્યાં જાય ત્યાં સાથે જાય. ખરા અર્થમાં જ બે નાના ભાઈ સાથે ઉછરતા હોય એવી રીતે દોસ્તની રીતે, દોસ્તીના દાવે બધે જ જાય. તો એ વૈષ્ણવ હતા, અને વૈષ્ણવ ધર્મ પાડે એટલે જ્યાં ભક્તિ હોય ત્યાં પહોંચી જાય જૂઠાભાઈ. ભજન ગવડાવે ખરા, સ્તુતિ કયો, ભજન કયો, એટલે એમને એ પણ ગમતું હતું. કારણ કે એટલું ભગવત પ્રેમ હતો, એટલે ભગવત ભજન એમને વાલું હતું. એટલે અહીંયા કૃપાળુદેવ કહે છે પ્રભુ ભક્તિમાં તત્પર રહેશો. એટલે ધીમેકથી કહી દીધું, પ્રભુ ભક્તિમાં બધું આવી ગયું. આપણે તો જાણીએ છીએ નવદા ભક્તિ, સ્વરૂપ ભક્તિ ત્રણેય કાળ સેવીએ છીએ, એમાં શુચિ અશુચિ પણ નથી. તો અહીંયા પ્રભુ ભક્તિ કહી દીધું. બંને અર્થ સમજાય છે કે તમે એ વૈષ્ણવ સંપ્રદાય કે ધર્મના ભજન ભક્તિ કરવા જતા હોય તો ના નથી કહી, એ પણ રહેશો, એમ મને સમજાય છે. ખરું ભગવાન જાણે. અને બીજું કે ભક્તિ સ્વરૂપની કરવાની છે, આત્માની કરવાની છે. તો એ સાઈડ કરવાની નથી, એક બાજુ મૂકી દેવાની નથી, એને ખૂણામાં મૂકી દેવાની નથી. એમાં તત્પર રહેશો. એટલે તાત્પર્ય પ્રાપ્ત કરવાનું છે. ભક્તિનું રહસ્ય, ભક્તિનું તાત્પર્ય શું છે એ જાણવાનું છે. ખાલી કરી જવાની છે, બોલી જવાની છે, ગાઈ જવાની છે, કે વગાડી જાણવાનું છે, એમ નથી. તેનું તત્પર એટલે તૈયાર રહેશો. અને તૈયારી શેની, યોગ્યતા શેની, પાત્રતા શેની, તો કે તેનું રહસ્ય પ્રાપ્ત કરવાની. એટલે પ્રભુ ભક્તિમાં તત્પર રહેશો. નિયમને અનુસરશો. જે કાંઈ વ્રત નિયમ પચખાંડ લીધા હોય, નાના મોટા નિયમ હોય, તેને વળગી રહેશો. આનો ત્યાગ, આ વાપરવું, આ ન વાપરવું, માનો કે કંદમૂળ ત્યાગ હોય જ, સવાલ નથી. આજે પ્રશ્ન થાય, એ જમાનો હતો તો જૈન કયા, એટલે એ ઘરમાં હોય જ નહીં, એ વાપરતા જ ન હોય, સવાલ જ નથી. એવા જે કોઈ બીજા બધા નિયમ હોય તેને અનુસરશો. એટલે છોડી દેવાના નથી. અને સર્વ વડીલોની આજ્ઞામાં અનુકૂળ રહેશો. માનો કે એક સામાયિકનો નિયમ હોય, બે સામાયિકનો, તો એ છોડી દેવાના, એ વ્રત અનુષ્ઠાન એમ નથી. એવા જે કોઈ નિયમ હોય એ તો ચાલુ રાખવાના છે. અને પાછું વ્યવહાર વિનય શીખવાડે છે બરોબર. આ કૃપાળુદેવ છે કે સર્વ વડીલોની આજ્ઞામાં અનુકૂળ રહેશો, એમ મારી ભલામણ છે.
વડીલો કહે તે સહી, ઘરના ના પાડે તો નહીં જવાનું, ઘરના કહે તેમ કરવાનું. અને એ પહેલો વિનય છે. જો વ્યવહાર વિનય નહીં હોય તો પરમાર્થનો વિનય કે મોક્ષ તો થવાનો જ નથી. જે સ્વચ્છંદ છે તો મોક્ષ નથી, આજ્ઞા છે તો મોક્ષ છે. એવી રીતે વ્યવહાર વિનય પણ એટલો જ જરૂરી છે. જ્ઞાન દર્શન ચારિત્રનો વિનય કરીએ અને વ્યવહાર વિનય ન હોય તો ન ચાલે. વિનય ધર્મનું મૂળ છે. ઉત્તરાધનજી સૂત્રમાં કહ્યું, દશવૈકાલિકજીમાં કહ્યું, બ્રહ્મચારીજીએ બોધામૃતજીમાં શરૂઆતમાં મૂક્યું છે 9મું અધ્યાય વિનય સમાધિ નામનું. એટલે વિનય ધર્મનું મૂળ છે, મોક્ષનું મૂળ્યું છે. ક્ષમાને દરવાજો કીધો પણ વિનય તો મૂળ કીધું છે. એટલે વિનય તે વિનય. વડીલોની આજ્ઞામાં અનુકૂળ રહેશો. વડીલો એટલે આપણને એમ થાય કે માત્ર ઘરના, કેટલીક વખત મુરબ્બીઓ ઘરના અને ગુરુજનોને પણ વડીલ કહેવાય. જ્યારે જ્યારે ગુરુજનો શબ્દ ન વાપરવો હોય તો વડીલ પણ વપરાય. એટલે મુરબ્બી, વડીલ, ગુરુજન બધું એક. એટલે ઘરના માતા પિતા આવી ગયા એને માવિત્ર કહીએ. માવિત્રો સમાન જે કોઈ હોય, કાકા મામા વગેરે મોટા ભાઈ, તો એ પણ કહેવાય. અને એની સાથે સાથે જે કોઈ માનો કે ઉપાશ્રયમાં જતા હોય, સ્થાનકવાસી આમનાય છે, તો ત્યાં સાધુ સાધ્વીજી હોય તો ત્યાં દિવાળીબાઈ મહાસતીજીનું વધારે આવાગમન રહેતું હતું. અને એ વખતે તો એ જ છે. તો એ દિવાળીબાઈ મહાસતીજી તો ઉપાશ્રય ન જવું એમ નથી કહ્યું. જૂઠાભાઈને પેલી ભક્તિ ભજન વધુ ગમતા હોવાથી અને વળી અહીંયા કુળધર્મ કે સંસ્કાર કે જે અમે તો સ્થાનકવાસી કે સ્થાનકવાસી આમ ન કરે તેમ ન કરે એવું થાય, એ જે ભાવ હોય એ એમને ગમતો નહીં. દીવો કરવામાં, ફૂલ ચડાવવામાં, આરતી કરવામાં સ્થાનકવાસી આમનાઈને થોડુંક વાંધો પડે, થોડોક અણગમો હોય, થોડોક પ્રેમ ભાવ તો ન જ આવે. હવેની વાત જુદી છે, બધાની કૃપાળદેવને ઓળખ્યા સમજ્યા પછી. પણ મૂળમાં સ્થાનકવાસીને એવું થાય કે એમાં દોષ છે. અગ્નિકાયના જીવ મરે છે, વનસ્પતિકાયના જીવને દુઃખ લાગે છે, વગેરે વગેરે. એ સાચી પણ વાત છે, પણ સમજવાનું છે. તો એ વખતે એવું બધું કોઈ કહેતું હોય તો કૃપાળદેવ ના નથી કહેતા. આ મોટા પુરુષની મહાનતા છે. તમે તેનો સંગ નહીં કરતા એમ કહેતા નથી, કરતા હોય તો ભલે કરતા હોય. જૂઠાભાઈને વૈષ્ણવ મંદિરમાં જઈને ભક્તિ જે બધું ગમે છે એ સંગ ગમે છે, સામે ઉપાશ્રયમાં આ કુળનો આગ્રહ હોવાથી બહુ ગમતું નથી, તો કે તમે ઉપાશ્રયમાં પણ જાઓ, એમનો પણ સત્સંગ સમાગમ કરો. જૈન ધર્મનું કહેતા હોય તો પણ એ વૈરાગ્યની વાત છે, તો જવું આવું મને સમજાય છે, આવું કંઈક છે. કારણ કે એ સમય એવું હતું એટલે ત્યાં એમને જતા આવતા કર્યા છે અને તે ઉપાશ્રયમાં પણ જાય છે અને એમાં પણ રસ લે છે. અને એ મારી ભલામણ છે, એમાં આપણું તમારું ભલું છે એટલે કલ્યાણ થશે. એટલે આ શિખામણ આપું છું, એટલે ભલામણ કરું છું. બીજી રીતે ભલામણ એટલે સિફારસ, રેકમેન્ડ કરીએ છીએ તે કે એમણે કહ્યું છે એટલે મારે માનવું જોઈએ, અથવા એમની ચિઠ્ઠી લઈને આવ્યા. આ કૃપાળુદેવ જેવા પ્રભુને, પરમાત્માને મોક્ષમાળા છપાવતી વખતે મોરબીથી વિનયચંદભાઈ દફતરીની સિફારસ કરેલી ચિઠ્ઠી હોય, એ ચિઠ્ઠી લઈને જયસંગભાઈ પાસે જવું પડે. આપણને દુઃખ લાગે, કરે પ્રભુને ઓળખ્યા નહીં, પણ પહેલી જ વાર મળવાનું થાય છે. તો પણ જયસંગભાઈને તો આ બધો 7 ગળામાં વ્યવસાય હોવાથી, 7 પેઢીનું 7 વ્યવસાયનું સંભાળવાનું હોવાથી ધીમેકથી કહી દીધું, તું સંભાળજે આ મુરબ્બીને, વડીલને. જૂઠાભાઈએ 2 બોલ ઝીલ્યા, પૂરા સંભાળ્યા. કૃપાળદેવનીએ ખાતર બરદાસ્ત કરી, પોતાનું સ્વરૂપ સંભાળી લીધું. મોટામાં મોટી વાત અનંતકાળથી નહોતી બની એ વાત એમણે બનાવી છે. ધન્ય છે જૂઠાભાઈના. એટલે અહીંયા જયસંગભાઈને પછી યોગ થવાનું છે, કાળ નથી પાક્યો, તો એમણે ભલામણ કરી છે. એટલે જુઓ, શીખવાડે છે કેવું કૃપાળુદેવ કે વડીલોનું પણ સાચવવાનું કહે છે. અત્યારે જેવું નથી કે વડીલો એક બાજુ અને તમે એક બાજુ આત્માનું કરી લ્યો, એમ નહીં. પહેલું તે એમનો કરવાનો સમય છે. એ જે કહે છે તે અનુભવભૂત છે, અનુભવ વૃદ્ધ છે, જ્ઞાન વૃદ્ધ છે, વયોવૃદ્ધ છે, તો એને પણ ખુશી રાખવાના છે. અંબાલાલભાઈને પણ એટલો વૈરાગ્ય આવ્યો, આપણે જાણીએ છીએ કે પત્ની શું ને કોણ કોના સગાને, મારે કોઈ સંબંધ નહીં, મારે કંઈ રહેવું નથી ઘરે અને કોઈ સાંસારિક સંબંધ નહીં. ત્યારે કૃપાળદેવને કહે છે કે હું આપની સેવામાં આવું. તો કૃપાળદેવ કહે સેવામાં આવું એની ના નહીં, પણ આવું મન દુભવીને, અંતઃકરણને ઠેસ પહોંચાડીને, ચોટ પહોંચાડીને આવી રીતે તો આવવાનું જ નથી. પાછા મોકલે છે. પાછા આત્માનું તો કર્યું જ, આત્માનું કલ્યાણ તો છેક સુધીની વાત, ગણધર તુલ્ય છે. ફાનસ ધરીને આત્મસિદ્ધિજીનું અવતરણ એ એક વ્યક્તિ માત્ર જ જોયું છે, અંબાલાલભાઈ છે. એક શ્રેય તો એમને જ જાય છે. પણ એને પણ કહે છે કે સંબંધ રાખવો જોઈએ. પ્રભુતામાં પગલાં માંડ્યા, પરણ્યા એમ ન કરાય. અને ભલે સમજાવીને આવો, પણ દુભાવીને અથવા તો છૂટું કરીને છૂટા પડી જાઓ અને આવી જાઓ એમ નહીં. આજ અત્યારના સમયના અને તે સમયના આપણને ખબર પડે કે સદગુરુ કેવા હોય, સત્પુરુષ કેવા હોય. એ ગુરુ થાય નહીં, કેટલો જોખમ જવાબદારીવાળું પદ પણ બતાવે કે મારો વીર, મારા વીરને માનજો, મારા વતી વીરને નિશંક ગણજો, વીરની આજ્ઞા તોડશો ન. વીરનું કીધેલું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વિચારવા જેવું છે, સમજવા જેવું છે. પોતે ક્યાંય પોતાનું રાખ્યું નથી.
તો કૃપાળુદેવ આટલી ભલામણ કરીને આગળ કહે છે કે કેમ પરિભ્રમણ નથી મટ્યું, તો આપણે વાંચવા જેવું, વિચારવા જેવું. જગતમાં નિરાગિત્વ, વિનયતા અને સત્પુરુષની આજ્ઞા નહીં મળવાથી આત્મા, વળી લખે છે, આ આત્મા અનાદિકાળથી રખડ્યો પણ નિરૂપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ. અહીં 4 દિવસ રોકાવાનું થશે. આ ભરૂચથી લખાયેલો પત્ર છે. કારતક મહિનામાં જુઠાભાઈથી છૂટા પડ્યા છે અમદાવાદ 15 દિવસ એમને ત્યાં ચીપાપુરના મકાનમાં રહીને, અને માગશરમાં કૃપાળુદેવ ભરૂચ છે. એટલે મહિના પહેલાંની 20 દિવસ પહેલાંની જ આ વાત છે. તો શું લખ્યું કે પરિભ્રમણ કેમ ઊભું છે? આપણો પ્રશ્ન આવ્યો કે આપણો દોષ આવ્યો કે જગતમાં, આ જગતમાં જન્મ્યા તો ખરા, નિરાગિત્વ, વિતરાગતા જ ન આવી, એટલે કે વૈરાગ્ય જ ન આવ્યો. સીધી વિતરાગતા તો આવે નહીં, તો મોક્ષે જાય. વિતરાગતા પ્રત્યે લઈ જાય એના માટે વિરાગતા, વિરક્તિ એટલે કે વૈરાગ્ય જોઈએ. તો જીવને વૈરાગ્ય ઉત્પન્ન થવો એ પણ મોટો ગુણ જાણીએ છીએ. બોટાદવાસી મણિલાલભાઈને દીક્ષા લેવી છે તે વખતે એમના પત્રમાં 401-2માં લખે છે કે જીવને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ પણ મોટો ગુણ જાણીએ છીએ. આ મોક્ષમાળા લખી રહેલા કૃપાળુદેવ લખ્યા પછીના તરતે જ, અને મોક્ષમાળા છપાવા ગયા ત્યારની વાત, તો તે વખતે ભરપૂર વૈરાગ્ય છે. પછી નથી એમ નહીં, એ વૈરાગ્ય વિતરાગતામાં પરિણમી ગયો. તો બીજા શ્રી રામને વર્તો વૈરાગ્ય અને શ્રી રાજચંદ્રને વર્તા વૈરાગ્યમાં કોઈ ફેર નથી. પોતે જ લખ્યું છે એટલે આપણે માન્ય કરવા યોગ્ય છે. તો કે વૈરાગ્ય જ ના આવ્યો, તો જગતમાં વૈરાગ્ય જ નથી, બધે સ્નેહને પ્રેમ જ ઢોળી દીધો, તો થાય શું? પછી વિનયતા, વિનય ગુણ જ ન પ્રગટ્યો. વિનય ગુણ વિશે તો શું કહેવું ને શું નહીં. શબ્દ જ મજાનો છે, વિનય, એટલે કે વિનયતી અપનયતી અષ્ટકર્માણી સર્વકર્માણી ઇતિ વિનય, એટલે કે જે કર્મોથી દૂર લઈ જાય છે, 8 કર્મોથી દૂર લઈ જાય છે, સમસ્ત કર્મોથી દૂર લઈ જાય છે, એટલે કે મોક્ષે લઈ જાય છે, તેનું નામ વિનય. એટલે વિનય ગુણ પ્રગટે એટલે જ્ઞાન દર્શન ચારિત્રનો પણ વ્યવહારનો પેલો ઉપચારનો વિનય આવે, જ્ઞાન દર્શન ચારિત્ર તપનો આવે, એટલે પંચાચારનું પાલન આવે, એ સદગુરુનો વિનય આવે, સત્પુરુષનો વિનય આવે, સતદેવનો આવે, સત્શાસ્ત્રનો આવે, સદધર્મનો આવે, એટલે પછી બધા કર્મથી મુકાતા જાય અને વિનયથી મોક્ષે જાય. પણ એકાંતે વાત નથી. વૈનયિક મિથ્યાત્વ પણ કહ્યું છે, વિનયવાદી પણ છે. માત્ર વિનયથી મોક્ષ છે તો ભગવાનને 48 કલાક 24 કલાક ચરણ સ્પર્શ લીધા કરીએ, નમસ્કાર કર્યા કરીએ, વંદન નમન કરીએ, એમ વિનય કરીએ તો મોક્ષ થઈ જાય એમ પણ નથી. માત્ર વિનયથી મોક્ષ નથી, બધી વસ્તુ જોઈએ, પણ વિનય ગુણ મોટો છે. વિનય હશે તો મોક્ષ થશે. માત્ર વિનયથી મોક્ષ નથી, પણ એકલા વિનય વિના ચાલવાનું પણ નથી. વિનય સિવાય મોક્ષ છે પણ નહીં, કેમ કે વિનયને જ મોક્ષનું ધર્મનું મૂળ કહ્યું છે. અને સત્પુરુષની આજ્ઞા. અનંતકાળમાં કાં તો આપણને સત્પુરુષ ન મળ્યા, કાં તો આપણે સત્પાત્ર થયા નહીં. તો કૃપાળુદેવ કહે છે કે તને તો અનંતકાળની ખબર નથી, મને ખબર છે, તો હું કહું એ સાંભળ. તો આપણે સાંભળીએ અને સમજીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે અનંતકાળમાં સત્પાત્રતા થઈ નથી એના એ બરાબર, પણ અનંતકાળમાં સદગુરુ મળ્યા નથી એમ તો નથી જ. સદગુરુ કે સત્પુરુષ તો મળ્યા છીએ, ઓળખાણ પડ્યું નથી. એટલે કે આપણે પાત્ર થઈ શક્યા નહીં, અનધિકારીપણું સાબિત થયું, અધિકારી થયા નહીં. આપણા અમલમાં, આપણી માલિકીમાં, આપણા સ્વામિત્વમાં આવી જાય એવું ન થયું, એટલે કે આપણને ઓળખાણ પડ્યું નહીં. સદગુરુ સત્પુરુષનું નથી મળ્યા એમ નથી. ચોથા આરામાં નહોતા, ક્યાંક તો હતા જ. ચોથા આરામાં પણ સત્સંગ દુર્લભ જ હતો. એટલે જ્યારે જ્યારે મળ્યા છે ત્યારે ત્યારે કાં તો યત્કિંચિત સહેજ ઓળખાણ પડે છે, કાં તો સતનું ઓળખાણ નથી પડે છે, તો એના પર પ્રેમ નથી, રુચિ નથી, શ્રદ્ધા નથી, પ્રતીતિ નથી. માનો કે બધું થયું તો પણ સંપૂર્ણપણે જે આચરણ કે પાલન કરવું જોઈએ એ કરી શક્યા નથી. આજે આપણને એમ થાય કૃપાળુદેવનું ઓળખાણ પડ્યું કહેવાય કે કેમ, પૂછવા જેવું છે. આપણે એમના વચનને ઓળખીએ છીએ કે અક્ષરદેહે ઓળખવાનો પ્રયાસ કરીએ છીએ. ઓળખી જાય તો ભયો કલ્યાણી કલ્યાણ. તો ઓળખ્યા તો કે વચનામૃતજી, પછી ચિત્રપટજી, તો સ્થૂળ દેહે આવી મુખ મુદ્રા, એમ આપણે ઓળખાણ પડ્યું. પણ સ્વરૂપનું ઓળખાણ પડે, જ્ઞાનીનું ઓળખાણ ક્યારે પડે? તો કે કૃપાળુદેવનું ઓળખાણ પડ્યું ત્યારે જ કહેવાય. જો આપણે તેવા થઈને રહીએ, યથાર્થ ઓળખાણ પડે, આપણે યથાર્થપણે તેવા જ થઈને રહીએ. જ્ઞાની પાસેથી જે હોય તે મળે, જ્ઞાન છે એ મળે, તો જ્ઞાનીમાં કળો, જ્ઞાન કેવળથી કળો, અને તો જ જ્ઞાન પ્રાપ્ત થાય, બાકી ન થાય. એટલે નિરાગિત્વ, વિનયતા અને સત્પુરુષની આજ્ઞા. એટલે આજ્ઞા સત્પુરુષ પહેલાં તો ઓળખાયા નહીં. માનો કે ઓળખાયા તો સત્પુરુષે જે આજ્ઞા કીધી એ પાડી નથી.
સંપૂર્ણ પાડી નથી, થોડી પાડી નથી, અથવા તો એમાં ગેરસમજ થઈ, એમાં ઉપયોગ પ્રવૃત્તિઓ નહીં, અથવા આયુષ્ય પૂરું થઈ ગયું. કોઈ વાર એવું પણ બને કે બધી જ તૈયારી હોય પણ ત્યાં આપણું આયુષ્ય પૂરું થાય, તો આપણે શું કરી શકીએ, શું પુરુષાર્થ થાય? એટલે વચ્ચે પાછો ગેપ આવે, લાંબો ગેપ આવે. એમાં જો દેવગતિમાં ગયા તો જાણે હજારો લાખો વર્ષનો ગેપ આવી ગયો. એટલે એ જે કાળક્ષેપ થાય છે, ડિલે થાય છે, એ પોસાય નહીં. એટલે હવે કૃપાળુદેવ કહે છે કે જગતમાં નિરાગિત્વ, વિનયતા, સત્પુરુષની આજ્ઞા આટલું મળ્યું નહીં. એટલે આ આત્મા અનાદિકાળથી રખ્યો. એટલે આ આત્મા એટલે કૃપાળુદેવ પોતાને કહેતા હોય એમ પણ કહે છે, અને મોટા પુરુષોની મહાનતા, ઉદારતા, વિશાળતા છે કે સામાના લેવલથી વાત કરે. જેમ આપણે બાળકની સાથે કાલી ગેલી તોતડી ભાષામાં એ સમજીએ, એના લેવલથી એને જે પાણીએ જે ફાવતું હોય તે રીતે મગ ચડાવીએ, તેવી રીતે જેમ અનુકૂળ હોય તેમ બોલીએ, વર્તીએ, તેવી જ રીતે કૃપાળુદેવ અત્યારે જૂઠાભાઈને લખે છે. બાળક હોય એવી રીતે લખે છે એમને, એ પોતાનું અનુસંધાન પણ કરે છે, સામાનું પણ કરે છે કે આટલું નથી મળ્યું, આજ્ઞા ઉઠાવી નથી અગર તો મળી નથી. આજ્ઞા ન મળે એનું કારણ શું? પોતાની યોગ્યતા, ઉપાદાન તૈયાર ન હોય, કચાશ હોય તો આજ્ઞા મળે પણ નહીં. સત્પુરુષ હોય, પોતે યોગ્ય હજી થયો ન હોય તો કેટલીક આજ્ઞા ન પણ મળે. આપણે તો આટલા બળભાગી છીએ કે કૃપાળુદેવ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી અને આજ્ઞા ભક્તિ અને જે કોઈ આવે તેને આ સત્સાધન બતાવવું તો કેટલી અનંતી કરુણા, મહતી કૃપા કે આપણા સુધી એમ તો આવ્યું, પ્રત્યક્ષ તુલ્ય તો આવ્યું, તો આપણે પછી પ્રત્યક્ષ જ માનીએ તો આપણને સવાલ જ નથી, કલ્યાણ જ છે. એટલે આપણને તો હવે મળી આજ્ઞા. અને જ્યારે કૃપાળુદેવ આમ લખે કે આ આત્મા, ત્યારે યાદ આવી જાય 128મો પત્ર, પ્રથમ સંવત્સરીવાળો, કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, એવા સાંભળતો નથી કે જે સમયમાં આ જીવે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને અસમાધિ ભાવમાં ન આવ્યો હોય, એટલે કે અસમાધિમાં જ આવ્યો. પછી એ શરૂઆતમાં વાત કરી, પછી છેલ્લે લગભગ અંતમાં, એ પત્રના અંતમાં, ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે, સત્સંગ વિના તે ધ્યાન તરંગરૂપ થઈ પડે છે, અંત વિના એટલે કે સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી, લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. અને છેલ્લું વચન કે લોક ત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. ત્યાં જૂઠાભાઈને કહે છે કે લોક સંજ્ઞા છે, સ્વજન સંબંધી પ્રતિબંધ છે, ભલે હોય છે, રાખવો પડે, વ્યવહાર વિના એ જાળવવાનું કહે છે. વળી કહે છે લોક ત્યાગ વિના, દેહભાવના ત્યાગ વિના. આ ફાની દુનિયા ફાની જ છે, એમાં આપણે કામ શું છે એનું જાણે, આપણે આપણું જાણીએ. તો જે કાંઈ છે પ્રતિબંધ, એમાં રહીને પણ, વિનય કરીને પણ લોક સંજ્ઞાનો ત્યાગ તો કરવો જ પડશે. લોક ત્યાગ વિના યથાયોગ્ય વૈરાગ્ય પામવો દુર્લભ છે. એ વૈરાગ્ય તમને છે, યથાયોગ્ય નથી. હજી મારા પ્રત્યે તમને સ્નેહ આવે છે, પણ ખરેખર વૈરાગ્યમાં પલટાવાનો છે. અને લોકો સંબંધી, ઘરના સંબંધી, જે બીજા વડીલો છે તે ઉગરીબેનનો સહકાર છે, પણ બીજો બધું છે તે, તો એના વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. એટલે અત્યારે આ ભૂલ છે કે લોક ત્યાગ કરવાનો છે, લોકેશણા, લોકભાવના ને લોકયતા, અહીંયા દેહભાવ, સંસાર ભાવ બધું આવી ગયું. આ કંઈ ખોટું છે શું? 128મા પત્રમાં શું પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો લઈ શકાય. આ દાદુ કામકાજ છે કૃપાળુદેવનું, દાદાગીરીથી કહે છે. દાદા કોને કહીએ તો કે ઋષભદેવ ભગવાનને. આપણા પૂર્વજોના પૂર્વજો વડવાના વડવા એટલે મૂળમાં દાદા શબ્દમાં આવી ગયું. અને દેવા જ બેઠા છે, સ્વરૂપનું દાન જ દેવા બેઠા, તે દાદા. ને દાદાગીરીથી કહે છે એ દાદા કે દાદાગીરી શેની છે? સ્વરૂપની પ્રાપ્તિ છે. આ કાળમાં અમને પહેલી થઈ ઋષભદેવ ભગવાનને. કૃપાળુદેવને થાય છે કે મહાવીર સ્વામીના સમયથી લઈ આવ્યા છીએ, એ પહેલાંનું લઈ આવ્યા છીએ. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલેક અંશે ચાલતો કર્યો, અને હવે બીજા મહાવીર થવાના છીએ. તો દાદાગીરી છે, આત્માની ખુમારી છે, પ્રચંડ ખુમારી છે. એના અનુસંધાનમાં, એના પરિણામે કહી શકીએ છીએ કે અમે પણ પરિભ્રમણ થયું તે થયું. આપણે કહીને હવે ભૂતકાળ ગોન ઇઝ ગોન, પાસ્ટ ઇઝ પાસ્ટ, વર્તમાન શું કામ બગાડવો? તો એ પણ આપણે જે વ્યવહારમાં જે અદાથી નાની મોટી વાત ભૂલી જાય છે, એ જ પરમાર્થમાં આવી કે તેના પ્રત્યાખ્યાન લઈએ તો લઈ શકાય. અને લીધા અને પાડ્યા કે પચખાણ, હવે ભવ ન જોઈએ, હવે સંસાર ન જોઈએ, બીજી માં નથી કરવી. એ પણ અમદાવાદમાં જ કીધેલું છે, ઘણું કરીને આ ચંચળબેનને જ કીધેલું છે, બીજા કોઈને પણ કહ્યું છે. તો આ કૃપાળુદેવ પછી નિરૂપાયતા થઈ તે થઈ. જૂઠાભાઈને કહે છે કે આ આત્મા 128માં પોતાના સંબંધી લખ્યું છે હવે. અને કૃપાળુદેવે એમ પણ લખ્યું પ્રત્યાખ્યાન લઈ શકાય. પછી એ પણ આશ્ચર્યકારક છે, એ કાંઈ નવી નવાઈ જ છે, આ કાળનું અચેરું જ છે કે એવું થઈ શકે. એ પણ સારું છે, એમણે લખી દીધું છે. તો 128મો પત્ર તો આવે ત્યારે વિચારીશું. અત્યારે કે જેમ આ આત્માની નિરૂપાયતા થઈ ગઈ, એમ તમારે પણ અત્યારે આવો ભાવ છે, પણ નિરૂપાયતા થઈ તો ઉપાય નથી.
જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા એ સર્વોત્તમ ઉપાય છે, એ પણ કૃપાળુદેવ શીખવાડે છે. એટલે કહે છે કે હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. થયું તે થયું, મૂકો માથાકૂટ, નવે નાકે દિવાળી, નવેસરથી શરૂઆત, પડી છે તલવાર, થઈ જા તૈયાર, પ્રભુશ્રીજીના બોધમાં આવે એમ કે જૂની વાત ભૂલી જાઓ ને, આ તૈયાર સજ્જ થયેલી પડી છે, ભલે બેદારી હશે, અને તમારી તૈયારી હોય તો તમારી વારે વાર થઈ જા તૈયાર, ખુલ્લી છે તલવાર. પુરુષાર્થ કરવો ઉચિત છે. કેવા ઇન્જેક્શન આપ્યા છે, પ્રેરણા અને પુરુષાર્થના આપ્યા છે. બંનેને ક્યાંય દેહભાવ કે શરીરની વાત આવે છે આમાં ક્યાંય નથી. શરીર તો બંનેની નરમ પ્રકૃતિ છે. કૃપાળુદેવની એ વખતે કદાચ હજી ઓછી હશે, પણ જૂઠાભાઈની તો નરમ ધીમે ધીમે અતિ નરમ થતી જાય છે. ત્યાંય પણ દેહની વાત અહીંયા નથી. હવે આપણે લખે છે કૃપાળુદેવ, માનાર્થે બહુ વચન, આપણે બંને અને પોતે પોતાના માટે પણ પુરુષાર્થ કરવો ઉચિત છે. ઉપદેશ છાયામાં લખ્યું છે તે યાદ આવે કે આવરણ, સ્વભાવ, ભવસ્થિતિ પાકે ક્યારે, એમ પૂછે છે. પછી આપણે વિચાર્યું છે થોડા વખત પહેલાં, એટલે તો કે પુરુષાર્થ કરે ત્યારે. ફરીથી ભવસ્થિતિ, સ્વભાવ અને આવરણ ક્યારે પાકે, ઈંટ નિંભાડામાં ક્યારે પાકે. આપણે કહીએ ને કે જે અમારો સમય પાક્યો નથી, સમય ક્યારે આવવાનો છે, એની મેળે પાકવાનો છે. એટલે સ્વભાવ, આવરણ અને ભવસ્થિતિ બધું કહી દીધું. તો કે પુરુષાર્થ કરે ત્યારે. કૃપાળુદેવે જવાબ આપ્યો, એ પાંચે કારણો મળે ત્યારે મોક્ષ થાય. એટલે પાંચે કારણ કહેતા પાંચે સમવાય: કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ. અને પુરુષાર્થમાં પાંચે કારણો રહ્યા છે. પાંચે સમવાય સમાય છે પુરુષાર્થમાં, ભલે જુદા જુદા હોય. એટલે ત્યાં પાછી પુરુષાર્થ પ્રેરક વચન જ સાંભળવા. બાકી આ કાળમાં મોક્ષ નથી, આ કાળમાં આમ નથી, આ કાળમાં તેમ નથી. પ્રભુશ્રીજી કે આ કાળમાં બધુંય છે, સંધુય છે. અહીંયા બધુંય છે, સંધુય છે. એ સંધુય શબ્દ સૌરાષ્ટ્ર સ્પેશિયલ. તો કે બધુંય છે, પુરુષાર્થ કરવો જોઈએ. ને પુરુષાર્થ ન કરવાનો હોય તો જે દીક્ષા લીધી હોય, જે મુનિ થયા હોય, તેમને પણ કહેવાનું આવે કે સર્વસંગ પરિત્યાગી, આપને વંદન છે, મહાવીરનો વેશ છે, પણ આપની દશા કેમ નથી, અથવા તો જો નહોતી જ થવાની દશા, તો શું કામ આ સર્વસંગ પરિત્યાગ લીધો, શું કામ ચારિત્ર લીધું. દશા નથી થવાની, મોક્ષ નથી થવાનો, અગર તો કંઈ પ્રાપ્ત થવાનું નથી, સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું નથી, તો આ લીધું શું કામ, તો પછી આ પુરુષાર્થ શું કામ, આ મહેનત શું કામ કરી. એવી રીતે અહીંયા કહે છે કે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાવો. કોઈની ટીકા નથી. પાંચ સમવાય હોય તો જ મોક્ષ થાય અને જય થાવો. પોતે ને પોતે કહે છે. આપણે તો અત્યારે સદગુરુદેવની, સતદેવ તત્વની, ભગવાનની જય બોલાવવી પડે છે. અહીંયા કૃપાળુદેવે જય બોલાવી દીધી છે કે જય થાવો. કોનો? તો કે આત્માનો, શુદ્ધાત્માનો. હું શુદ્ધાત્મા. જૂઠાભાઈ જેને પત્ર લખ્યો છે તમે શુદ્ધાત્મા. અને જ્યારે જે આ બધા પત્ર વાંચે, વિચારે, એ પણ શુદ્ધાત્મા. મૂળમાં તો આત્મા શુદ્ધ દ્રવ્ય જ છે, એનો ઉપયોગ શુદ્ધ જ છે. સમય માત્રમાં આપણે ખળભળાવી નાખીએ છીએ, હલબલાવી નાખીએ છીએ, એટલે અશુદ્ધિને વર્યા છીએ. આત્મા અનાદિકાળથી કર્મની સંગાથે જ છે, એને વળગાડ લાગેલો જ છે. પણ જ્યારે ઉપયોગ ઉઠે છે, એને સ્ફૂર્ણા થાય છે, ત્યારે તે સમયે ઉપયોગ શુદ્ધ છે. પણ તે આપણી સમય એક સમયવર્તી દશા નથી, એક સમયની પર્યાય પલટે છે, સમયે પલટન પામે છે. તે વખતે નિજ ઉપયોગમાં નિજ ઉપયોગની સ્થિતિ નથી, ઉપયોગની એકતા નથી. એટલે આ પરિભ્રમણ રહ્યું છે. અહીંયા 4 દિવસ રોકાવાનું થશે. વિનીત રાયચંદ બાંધી દીધું છે. રાયચંદ વને રસવઈ છે, એટલે જૂઠાભાઈ સરખા તો પણ વિનીત લખ્યું છે. એટલે આજ્ઞાંકિત લખે. જૂઠાભાઈ સૌભાગભાઈને લખતા હોય, વડીલને લખતા હોય તો આજ્ઞાંકિત લખીએ. આપણે આપણા માતુશ્રી એટલે કે માવતરને લખતા હોઈએ તો આપણે આજ્ઞાંકિત લખીએ, વડીલોને લખીએ તો લિખિત આજ્ઞાંકિતના પ્રણામે. તો આજ્ઞાંકિત એ તો આજ્ઞા પોતે આંકી છે. જીન ભગવાનની આજ્ઞા કૃપાળુદેવના હૃદયમાં આંકેલી છે, ફૂટપટ્ટીથી દોરેલી હોય, આંકેલી હોય, એટલે એ લખી શકે. આપણે તો વ્યવહારથી લખીએ આજ્ઞાંકિત. આપણે હૃદયમાં આજ્ઞા આંકી છે, સત્પુરુષની આજ્ઞા આંકી છે, તો લખવું જોઈએ. તો કૃપાળુદેવ અહીંયા આજ્ઞાંકિતની બદલે વડીલ નથી, એટલે વિનીત લખે છે. પોતે પોતાને વિશેષણ જેમ આજ્ઞાંકિતનું આપે તેમ વિનીતના લક્ષણ તો આપણે ઉત્તરાધનજી સૂત્ર, નંદી સૂત્રમાં વિચારેલા છે હમણાં 2-5 દિવસ પહેલાં જ, કે 14-15 લક્ષણ મૂક્યા છે. અવિનીતના પણ મૂક્યા છે, એમાં રસ નથી. અવિનય ક્યાં કરીએ છીએ તો આપણને આપણી ખબર છે. એટલે વિનીતના લક્ષણ વાંચતા જેમ થાય કે આ તો વિતરાગ જ થાય, મોક્ષે જ જાય, એટલા બધા લક્ષણ છે. એટલે વિનીત રાયચંદ્ર એટલા લક્ષણ એમને પ્રાપ્ત છે. જૂઠાભાઈ સુગ્ન છે, જૈન શાળામાં આગળ પડતા છે, અંબાલાલભાઈની જેમ ખબર પણ બધી પડે છે, ધર્મનો અભ્યાસ એટલે, અને ભક્તિ છે, એટલે પૂર્વના સંસ્કાર છે કે આ વિનીત શું કહેવાય. એમાં લગભગ બધા વિશેષણ આવી જાય છે. એવી દશા તો છે જ, અને એને પરિપૂર્ણ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય જ થાય એ વિનીતના લક્ષણ છે. એટલે અહીંયા વિનીત રાયચંદ્ર. પત્રાંક 43 આગળ જઈએ.
મુંબઈ માર્ગશીર્ષ વદી સાતમ ભોમ વિક્રમ સંવત 1945 તારીખ 25/12/1888 જીનાય નમઃ સુગ્ન. આ પત્ર પણ જૂઠાભાઈને જ છે. આપનો પત્ર સુરતથી લખેલો મને આજ રોજ સવારના 11 મળ્યો. એ વખતે એ જમાનામાં હમણાં સુધી હતું, જો કે મારી સમજણમાં હતું બાલ્યાવસ્થામાં, એટલે 2 વખત ટપાલ આવતી. પોસ્ટમેન મેઇલમેન 2 વખત આવતો, સવારે અને બપોરે. એટલે અહીંયા કૃપાળુએ સ્પષ્ટતા કરી કે રોજ સવારના 11 મળ્યો, બપોરની ટપાલ લગભગ 4 વાગે આવે. તેમાંની વિગતથી એક પ્રકારે સોચ થયો. એમાં એક વાતથી મને સોચ થયો, દુઃખ લાગ્યું. કૃપાળુદેવ લખે છે, કારણ આપને નિષ્ફળ ફેરો થયો. એટલે કે આંટો પડ્યો, ધક્કો પડ્યો. કૃપાળુદેવ ન મળી શક્યા અને જૂઠાભાઈ ક્યાંક મળવા ગયા હશે કે એવું કંઈ વાંચીએ. જોકે મેં આગળથી હું સુરત થોડું રોકાવાનો છું એમ દર્શાવવાને એક પત્તું લખ્યું હતું. તે આપને વખતસર હું કલ્પું છું કે નહીં મળ્યું હોય. કેટલાક પત્રો નથી મળતા, એમાંની આ વાત છે. એટલે કૃપાળુદેવે મુંબઈથી પત્ર લખ્યો હશે કે હું જવાનો છું વવાણિયા કે અમદાવાદ, કે વવાણિયા ખાસ તો. એટલે અમને એમ હશે કે અમદાવાદ સ્ટેશને હું મળવા જાઉં, એટલે એવું કંઈક હોવું જોઈએ. એટલે કે તમને ધક્કો પડ્યો, જાણીને ફેરો થયો, એટલે મને દુઃખ લાગ્યું, પણ હું સુરત થોડું રોકાવાનો છું, એટલે ટ્રેનમાંથી ઉતરી જાય તો ક્યાંથી મળે. એ પત્ર જે લખ્યો હશે, એટલે વચલું પોસ્ટકાર્ડ જે હશે મિસ થયું હશે, એટલે લખે છે કે આપને વખતસર નહીં મળ્યું હોય. એક તો હું કલ્પું છું કે કૃપાળુદેવ જ્ઞાનમાં તો એઝ ઇટ ઇઝ જેમ છે તેમ જણાય કે આ નથી મળ્યું, પણ ખરાબ લાગે એટલે લખાય નહીં. જૂઠાભાઈને દુઃખ લાગે, બીજાને દુઃખ લાગે. એટલે હું કલ્પના કરું છું કે મારું અનુમાન છે, અટકળ છે, ધારું છું, ધારણા છે કે કદાચ નહીં મળ્યું હોય, કદાચ અને વખતસર નહીં મળ્યું હોય. વખતસર એટલે શાયદ, કદાચિત, એ પણ ખરું, અને વખતસર એટલે સમયસર. આજે મળી જવું જોઈએ, પણ આજે ટ્રેન પર ગયા હોય સ્ટેશન પર અને નહીં આવ્યા હોય, પછી સાંજે ટપાલમાં આવે અથવા બીજે દિવસે આવે તો શું કામનું? લિટલ ટુ લેટ. એટલે પછી ગમે તે હોય. એટલે બધા અક્ષર લખ્યા છે બરાબર, માપીને શબ્દો છે કે આપને વખતસર હું કલ્પું છું કે નહીં મળ્યું હોય. હશે, હશે એ સૌરાષ્ટ્ર સ્પેશિયલ, કે આપણે ઇંગ્લિશમાં વેલ કહી દઈએ તે વારું, ચાલો જે હોય તે એમ. હશે પછી ડેશ, લાંબી આઈફન છે. કૃપાળુદેવ જેમ તેમ તો ટપકું ન મૂકે, આ લાંબી લીટી હશે, ચાલો જવા દો, આ લાંબી વાત નથી કરવી એમ. રામાયણ પારાયણ એક બાજુ. હવે આપણે થોડા વખતમાં દેશમાં મળી શકીશું. દેશમાં એટલે મુંબઈથી લખે છે, એટલે બધા દેશ કોને કહે? તો કે જ્યાંથી આવ્યા હોય તેને કહે. મહારાષ્ટ્રના હોય, બિહારના હોય, મગધના હોય, બધા તો એ વખતે દેશ એટલે પોતાના વતનમાં જઈશું. અહીંયા બધા ગુજરાતી ભેગા થયા છે, સૌરાષ્ટ્ર ગુજરાતના, તો એ કહે છે કે ચાલો આપણે વતનમાં. અહીંયા કૃપાળુદેવનું આમ તો કંઈ એમને નામ ગામ ઠામ નથી, આપણી ભાષામાં વતન છે. તનથી જે વિરુદ્ધ જ ગયા હોય, દેહ ભાવ જ ન હોય, તે વતન શું હોય? એને કંઈ આ ચેતનને વેતન વતન જેવું કંઈ છે જ નહીં. વેતન ભિન્ના, ચેતન ભિન્ના. એટલે કૃપાળુદેવનું બે જુદું જ પડી ગયેલું છે. તો લખે છે કે ચાલો થોડા વખતમાં દેશમાં મળશું. એટલે વવાણિયા સૌરાષ્ટ્ર જ્યાં પણ કયો ત્યાં. અહીં હું કંઈ બહુ વખત રોકાવાનો નથી. મુંબઈમાં હું કંઈ બહુ વખત રોકાવાનો નથી. આપ ધીરજ ધરશો અને સોચને ત્યાગશો એમ વિનંતી છે. તમે ધીરજ ધરો અને સોચ શોક જેવું રાખો જ નહીં. કોઈ સોચ એટલે સોચ વિચાર ચિંતા કરીએ તે પણ આવી ગયું, અને શોક એટલે દુઃખ, પણ સોચમાં જે વિચારવાયું કે સોચ વિચાર કર્યા કરે તે. મારી વિનંતી છે, મળવા પછી હું એમ ઈચ્છું છું કે આપને પ્રાપ્ત થયેલા નાના પ્રકારનો ખેદ જાઓ. એટલે આપણે કહીએ ને કે મળીશું પછી તો ખુશ છો ને, પછી તો નિરાશ છે ને, આનંદ છે ને, રાહત છે ને, તો કે મળવા પછી આપનો ખેદ જતો રહેશે. નાના પ્રકારનો એટલે બધા પ્રકારનો, જુદી જુદી જાતનો જે કંઈ ખેદ હોય તે, વિચિત્ર પ્રકારનો, બહુવિધ, અનેકવિધ, તે નાના પ્રકારનો. નાના એટલે નાના મોટા નહીં, આપણે જાણીએ છીએ. અને તેમ થશે. પછી આશીર્વાદ આપી દીધા, અને ધેટ વિલ બી ડન, અને એમ જ થશે, એમ તેમ થશે. એટલે એ બનશે તમારું, આપણે મળવાનું થશે, ખેદ પણ જતો રહેશે, બંને વાત આવી ગઈ. આપ દિલગીર ન થાવ, તમે સોરી ન થાવ, સોરી ન કહો, સોરી ન બનો. એટલે કે દુઃખ ન લગાડો, દુઃખી ન થાવ અને હેપી ન થાવ. ખુશી જ રાખો, સંતોષ જ રાખો, ધીરજ રાખો, દિલગીર ન થાવ. દિલગીર થવા જેવું કાંઈ નથી. સાથેનો ચિરંજીવીની વિનંતીરૂપ પત્ર મેં વાંચ્યો હતો. તેઓને પણ ધીરજ આપો. હવે ચિરંજીવી કોણે ખબર નથી, પણ ઉગરીબેન હોય તો નવાય નહીં. હવે કૃપાળુદેવ જૂઠાભાઈને ચિરંજીવી લખે છે, એટલે બીજાને પણ લખે એ માનવા યોગ્ય છે. કોઈ બાળકોની વાત નથી. જૂઠાભાઈ, જયસંગભાઈ ઘરમાં કોઈના એ કોઈની વાત આવતી નથી. એટલે મને તો એવું સમજાય છે કે અહીંયા ચિરંજીવી એટલે ઉગરીબેન હશે. પછી ખરું ભગવાન જાણે.
તેઓને પણ ધીરજ આપો એમ લખ્યું છે. એટલે તેમને પણ વિરહ ચાલે છે, તેમને પણ પ્રભુ દર્શનની અતિશય ઝંખના છે. એમ થાય કે બહેન છે, સ્ત્રી પર્યાય છે, ઘરમાંથી ન નીકળાય, કયા વિના ન નીકળાય, કહેવાની હિંમત પણ ન ચાલે, અને કહે તો કંઈક બે શબ્દો સાંભળવાય પડે, અને પાછી ના પાડે એ જુદું, અથવા ભવિષ્યમાં ક્યારેય ન મળવું એમ પણ કહી દે. આ બધા પાછા સમવયસ્ક છે, જુવાની છે, અને જમાનો જુદો હતો. આજે પણ કેટલાક વિચાર આવે છે, બધાને વિકલ્પ થાય છે, ત્યારે થાય એમાં નવાઈ નહીં, તો ના કહી દે તો. એટલે એ વખતે કેટલી છૂટ મળે છે, તો કે ઘરે રહેવા કરતાં પણ સ્ટેશન પરથી પસાર થતા હોય તો જે 5, 15, 25 મિનિટનો સમાગમ હોય એ વખતે ટ્રેન વધુ થોપતી, તો કે તે વખતે જવું હોય તો જાઓ અને પછી પાછા આવો, કાં સાથે કોઈ જોઈએ, કાં અમુક સમય હોય તો જ જવાય, વગેરે વગેરે. એટલે જ ઉગરીબેન હોવા જોઈએ. અને ઉગરીબેને 1-2 પત્ર કૃપાવતીને ખૂબ સુંદર, ખૂબ લાંબા, એમ મોટા ફૂલસ્કેપના 2 પાન ભરીને તો વિશેષણ હોય, અને પછી અંદર તો સબસ્ટન્સ આટલું જ હોય, તો એવી રીતે નવાજેલા છે. એ ઓળખાણ પડી ગઈ છે, કહે છે, બોલે કેવી રીતે પણ લખીને બતાવે છે. જુઠાભાઈના જ્ઞાનમાં જાણમાં છે, એમના જાણ સહિત, જાણ બહાર નથી. એ પણ વિનય છે કે હસબન્ડને ખબર નથી, જુઠાભાઈને ખબર નથી ને આપી દીધું, લખી દીધું, એમ પણ નથી. અને પછી મૂકે છે. એટલે કૃપાળદેવને જ્ઞાનમાં હોય, પણ જ્યારે શિષ્ય કે શિષ્યા એ જ્યારે શ્રી મૂકે કે સ્વહસ્તે લખે, ત્યારે માન્ય થાય. ભગવાન તો જાણે છે આપણે પ્રાર્થના કરતા હોઈએ કે આપણે દુઃખી છીએ, આપણે કહીએ હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, ત્યારે એ ચાલે, એ વેલિડ કહેવાય, યોગ્ય કહેવાય. તો એ પણ લખે છે. તેઓને પણ ધીરજ આપો અને બંને ભાઈઓ ધર્મમાં પ્રવર્તન કરો. એટલે તમે અને જયસંગભાઈ બંને ધર્મમાં પ્રવર્તન કરો, ધર્મનું સ્વરૂપ સમજો, ધર્મ કરો. મારા ભણી મોહ દશા નહીં રાખો, હું તો એક અલ્પ શક્તિવાળો પામર મનુષ્ય છું. આ કૃપાળદેવની નમ્રતા તો જુઓ. સામો જે હોય એવો. આપણે બાળકને કહી તારું નામ આપ, મારું નામ અહીંયા, તું આવડો, તું બીજામાં ભણે, તું પહેલીમાં ભણે, તું 2 વર્ષનો, તો અમે 2 વર્ષના, એમ એવી રીતે જ લખે છે કે હું તો તારા જેવો કે જેવડો અલ્પ શક્તિવાળો પામર મનુષ્ય છું. સૃષ્ટિમાં અનેક સત્પુરુષો ગુપ્ત રૂપે રહ્યા છે, વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણને સ્મરો, તેઓનો પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્ય ભવને સાર્થક કરો, એ મારી નિરંતર પ્રાર્થના છે. બંને સાથે મળી આ પત્ર વાંચશો. ઉતાવળ હોવાથી આટલેથી અટકું છું. લિખિત અંગરાયચંદના પ્રણામ વાંચશો. ચોખ્ખું કહી દીધું, મારા પ્રત્યે મોહ દશા નહીં રાખો. પત્રમાં આવતું હોય કે વિરહ ચાલે અને મને તમે જ જોઈએ, તમે જ જોઈએ, તો કે મોહ નહીં રાખો. હું અલ્પશક્તિવાળો પામર મનુષ્ય છું. અલ્પશક્તિવાળા નથી. 80માં પત્રમાં દશા મૂકી, 172માં મૂકી, પછી તો ઘણી મૂકી છે, પણ આમ ટૂંક સમયમાં દશા તો છે જ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.